Okay, all of you, good morning. વિદ્યાર્થીઓને ઓનલાઈન વિદ્યાર્થીઓનો અવાજ સંભળાય છે મારો? ગુડ મોર્નિંગ. ઓકે, ડન છે. ચલો, ઓકે ઓકે. હવે ખાલી 5 મિનિટ તમને થોડું સમજાવી દેવું છે, પછી આપણે શરૂ કરી દઈએ. જો પહેલા તો જે વિદ્યાર્થીઓ જૂના છે, જે ઓલરેડી ભણી ચૂક્યા છે, એ લોકોને ખબર છે કે રિઝનિંગ સબ્જેક્ટમાં આજે આપણો રિઝનિંગનો લેક્ચર છે, બરાબર? રિઝનિંગ સબ્જેક્ટમાં કયા ચેપ્ટરને કરવાના છે. જે નવા વિદ્યાર્થીઓ છે એમને ખાલી હું 2 મિનિટ જ વસ્તુ કહીશ કે કોઈ ચેપ્ટર છોડવાનું નથી. કેમ કે તમે સીસી નો સિલેબસ જુઓ તો એ લોકોએ 6 ટોપિક આપ્યા છે, પણ 6 ટોપિકમાં જોવા જઈએ તો આખું રિઝનિંગ એ લોકોએ કવર કરી નાખ્યું છે. જેમ કે મેં તમને કીધું કે ડેટા સફિશિયન્સી એ લોકોએ ટોપિક આપ્યો છે, બરાબર? તો ડેટા સફિશિયન્સી પર્સનલ કોઈ ચેપ્ટર નથી. તો ડેટા સફિશિયન્સી તમને ક્યારે આવડે? તો એના માટે રિઝનિંગના 10 ચેપ્ટર આવડતા હોવા જોઈએ. જેમ કે કેલેન્ડર છે, ક્લોક છે, રેન્કિંગ છે, ડિસ્ટન્સ એન્ડ ડાયરેક્શન છે, બ્લડ રિલેશન છે, એનાલોજી છે, ક્લાસિફિકેશન છે. ઓકે, તો આ બધા ચેપ્ટર આવડતા હોય તો તમને ડેટા સફિશિયન્સી આવડે. એટલે 30% રિઝનિંગ ખાલી એક જ ચેપ્ટરમાં કવર થઈ ગયું. બીજા નંબરનો ટોપિક આપેલો છે એરિથમેટિક રિઝનિંગ. એરિથમેટિક રિઝનિંગનો મિનિંગ શું થાય કે જે રિઝનિંગમાં કેલ્ક્યુલેશન્સ હોય ઇટ્સ કોલ્ડ એરિથમેટિક રિઝનિંગ. તો આમાં શું આવે? સિરીઝ આવે, મિસિંગ નંબર આવે, બરાબર? જે પણ કેલ્ક્યુલેશન્સ વાળા ટોપિક હોય એ બધા એરિથમેટિક રિઝનિંગમાં આવી જાય. તો એરિથમેટિક રિઝનિંગ થી તમને બીજો કહું તો બીજો 50% પોર્શન બીજો કવર થઈ ગયો. તો બે ટોપિકમાં 80% રિઝનિંગ કવર થઈ ગયું. પછી આપ્યું છે બ્લડ રિલેશન. ઓકે, તો એ 90% થઈ ગયું. અને પછી આપ્યું છે વિઝ્યુઅલ રિઝનિંગ. વિઝ્યુઅલ રિઝનિંગમાં ક્યુબ એન્ડ ડાઇસ, ચોરસમાં ચોરસ, ત્રિકોણમાં ત્રિકોણ, ઓકે, એનાલોજી, ક્લાસિફિકેશન, એમ્બેડેડ ફિગર, દરેક વસ્તુ કવર થઈ જશે. એટલે મને હજુ એ વિદ્યાર્થીઓ ઘણું એવું પૂછી રહ્યા છે કે સર આ ચેપ્ટર કરવાના? તો મને એમ કહો કે 40 માર્ક્સનું રિઝનિંગ છે તો એ પ્રશ્નો ક્યાંથી કાઢશે ભાઈ? ઓકે, એટલે પેલા મગજમાં પ્રશ્ન ના આવવો જોઈએ. નહીં કેમ કરવાનું મને એમ કહો? ચેપ્ટર નથી, તમે તો સિલેબસ બદલી જાય, કાલ ઉઠીને એમ કહેશો કે સબ્જેક્ટ જ નથી કરવો. ભાઈ એવું ના હોય, બધું જ કરવાનું છે. ઓકે, પછી એવું નહીં થાય આ લોકો ખાલી સિલેબસ તમને જાણ ખાતર જ આપે છે, બાકી એમને પૂછવું એ પૂછે છે. સમજ્યા? એટલે મૂળ મુદ્દે શિફ્ટ સાઈડ આપણે બધું કરીને જવું જોઈએ. સારામાં સારી સલાહ, કેમ કે સબ્જેક્ટ જ 4 છે. હવે આમાંથી એક સબ્જેક્ટ તમે કાઢી નાખશો તો નકામ પડશે. ઓકે, એટલે બધું કરીને જાવ. ફોરેસ્ટમાં મેં તમને કીધું, ફોરેસ્ટમાં ઇનઇક્વાલિટીનો ક્વેશ્ચન પૂછાયેલો, ઘણાને ખબર જ ના પડી કે આ પ્રશ્ન કયા ચેપ્ટરનો છે. હવે ક્યાંય એવું લોકો સિલેબસમાં ક્યાંય ઉલ્લેખ કર્યો નહોતો, ઈચ્છા થાય એમ પૂછી રહે છે. સમજે? તો એનો મિનિંગ પ્રોપર રિઝનિંગ તૈયાર કરીને જઈએ તો બેનિફિટ થાય. બીજું કે અત્યારે આપણો જે વર્કશોપ છે એમાં તમે જાણો છો કે હું દરેક ચેપ્ટર વાઇઝ કમ્પ્લીટ બધું તમને ના સમજાઈ શકું. ઓકે, એનું કારણ છે કે પ્રોપર રિઝનિંગ ભણવું હોય તો 30 લેક્ચર તમારે સિક્વન્સમાં ભરવા જોઈએ, ત્યારે તમને પ્રોપર રિઝનિંગ સમજાય. પણ અત્યારે હું મેક્સિમમ ટ્રાય કરીશ, મેં એવા ક્વેશ્ચન લીધા છે જે પરીક્ષામાં વારંવાર પૂછાતા હોય અને એ પ્રશ્ન સાથે કન્સેપ્ટ જોડાયેલો હોય. સમજ્યા? જેમ કે ક્લોક વાળો, હું તમને ક્લોકમાં એક પ્રશ્ન સમજાવું કે 3:30 સમયે ઘડિયાળના બંને કાંટા વચ્ચે કેટલો ખૂણો હશે, તો એના ઉપરથી તમને એંગલ શોધવાના બધા જ પ્રશ્નો આવડી જાય. મેં પ્રશ્નોનું સિલેક્શન એ રીતે કર્યું છે જે પરીક્ષામાં પૂછાઈ શકે અને એની સાથે કન્સેપ્ટ જોડાયેલો હોય. ખાલી પ્રશ્ન આવડી જાય એવું નથી. સમજ્યા? તો મારા જે ચેપ્ટર છે, જો હું કયા ચેપ્ટર નથી લેવાનો, બીજા એક સર રિઝનિંગમાં પોઈન્ટ લેવાના છે. હું બ્લડ રિલેશન, ડિસ્ટન્સ એન્ડ ડાયરેક્શન અને વિઝ્યુઅલ રિઝનિંગ હું નથી કરાવવાનો, બીજા એક સર કરાવશે. બાકી બધા ચેપ્ટર્સ હું કરાવવાનો છું. ઓકે, તમને બીજું કોઈ ટેન્શન નહીં. ના સમજાય તો પૂછી લેવાનું. પણ જો અહીં પ્રેક્ટિસ છે, મને એવું લાગશે કે આ પ્રશ્ન તમને પ્રેક્ટિસ માટે ખાલી તમારા નોટ પેન ને ઓપન રાખવાનું, બાકી તમારે સમજવાનું છે. ઓકે, કેમ કે તમે કરશો તો 2026માં પૂરો થશે વર્કશોપ. આપણે ઓકે 2024માં પૂરો કરવાનો છે, કેમ કે પ્રશ્નોનું સિલેક્શન એવું છે. એમાં આપણે ઘણા પ્રશ્નો એવા પણ લીધા છે જે આ વખતની યુપીએસસીમાં પૂછાયા હોય. ઓકે, યુપીએસસી 2023નું પેપર મેં તમને કીધું સૌથી ડિફિકલ્ટ હતું, સીસેટનું પેપર. તો એ પ્રશ્નો એવા છે, આગળના જૂના વિદ્યાર્થીઓને તો એક્સપિરિયન્સ હશે, તમારી જોડે બધું જ હોય.
સમય હોય, નોટ હોય, પેન હોય, ઓકે, પણ જવાબ ના આવી શકે. બધું જ હોય, ઓપ્શન એ હોય, તમારી કોઈ વસ્તુ બધું જ તમને એમ થાય કે સર હું જવાબ લાવી શકું, પણ નિસહાય હોય. તમે પ્રશ્ન જેવો પૂછે ખબર જ ના પડે શરૂઆત ક્યાંથી કરે. તો એવા પણ આપણે થોડા પ્રશ્નોની ચર્ચા કરીશું. બરાબર. હવે સૌથી પહેલા આપણે કેલેન્ડરથી શરૂઆત કરીએ. ડેટા સફિશિયન્સી, સેલોક્સ બેલોક્સ બધું હું જ લેવાનું છે, કોઈ ટેન્શન નથી. ચલો અહીં ધ્યાન આપો. ઓકે, પહેલો પ્રશ્ન જો આમાં કયા ટોપિક કવર કરી લીધા છે, તો આ બધા ટોપિક છે. ઇન્ટ્રોડક્શન, નોર્મલ યર, લીપ યર, ડે ટુ ડે, યર ટુ યર, મંથ ટુ મંથ, ઓડ ડેઝ, ડાયરેક્ટ ડે, રિપીટ કેલેન્ડર, આ બધા ટોપિક કવર કરી લીધા છે. ઓકે, આ બધા ટોપિક નથી, બધું જ કરવા જોઈએ. ઓકે, સાચી વાત છે હાર્દિકભાઈ. ઓકે, તો આ બધા ટોપિક કવર કરી લીધા છે. એટલે આપણે કોઈ ચેપ્ટરમાં મેં પ્રશ્નો લીધા ને તો બધા પ્રકારના પ્રશ્નો લઈ લીધા છે, સમજ્યા? એટલે એ કોઈ ટેન્શન ના લેતા સર આની બહારનો કોઈ પ્રશ્ન, એવું તો શક્ય જ નથી ભાઈ. ચલો, આ કેલેન્ડરની બેઝિક ડિટેલ છે. જ્યારે આપણે કેલેન્ડરના પ્રશ્નો સોલ્વ કરતા હોઈએ ને ત્યારે આપણને ખબર હોવી જોઈએ શું વીકમાં કેટલા દિવસ હોય. 7, મહિનો 28, 29, 30 અથવા 31 દિવસનો હોઈ શકે. ઓકે, 4 પોસિબિલિટી હોય. તમને એવું થાય કે સર 29 દિવસ ક્યારે હોય, તો જ્યારે લીપ વર્ષ હોય અને ફેબ્રુઆરી મહિનો હોય. ઓકે, 30, 31 ને 28 નું ખબર છે. એક વર્ષમાં 12 મહિના હોય અને સામાન્ય વર્ષમાં 365 દિવસ હોય અને લીપ વર્ષમાં કેટલા દિવસ હોય? 366 દિવસ હોય. સામાન્ય વર્ષના લીપ વર્ષમાં શું ચેન્જીસ હોય? સામાન્ય વર્ષમાં ફેબ્રુઆરીમાં 28 દિવસ હોય અને લીપ વર્ષમાં ફેબ્રુઆરીમાં 29 દિવસ હોય. ઓનલાઈન વિદ્યાર્થી ભાઈઓ માટે પણ હું એક વસ્તુ તમને કહું છું કે તમને પણ હું છેલ્લે સમય આપીશ. કે તમારે કઈ પૂછવું હોય ટેન્શન ના લેતા, આપણે બધાને કવર કરી દઈશું, કોઈ જ બાકી નહીં રહી જાય. અને કોઈ એવો ટોપિક નથી કે ક્યાં કોઈ કન્ફ્યુઝન નહીં હોય તમને. ઓકે, છેલ્લે બીજું કે આપણે કેલેન્ડરમાં કેલેન્ડર યુઝ કરીએ છીએ એને ગ્રેગોરિયન કેલેન્ડર કહેવાય. કયું કેલેન્ડર કહેવાય? ગ્રેગોરિયન કેલેન્ડર. હવે તમને એવું થાય કે સર તમે નામ કેમ યાદ રખાવો છો ગ્રેગોરિયન કેલેન્ડર? તો ગ્રેગોરિયન કેલેન્ડરના નામ કરતા આપણે એની ખાસિયત યાદ રાખવાની છે. તમને હું આ પીપીટી આપી દઈશું કે મટીરિયલમાં એનું ટેન્શન ના લેતા. આ ગ્રેગોરિયન કેલેન્ડરની ખાસિયત શું છે? તો ગ્રેગોરિયન કેલેન્ડર છે, હું તમને કહું, શરૂઆત ક્યાંથી થાય છે? સોમવારથી થાય છે. તમને એવું થાય કે સર આ સોમવારથી થાય છે, એની શું ખાસિયત છે? એકવાર યુપીએસસીમાં એક પ્રશ્ન પૂછાયો હતો. જાણો કેવો પ્રશ્ન હતો? લગભગ મોટાભાગના લોકો નહોતા કરી શક્યા. 2014માં સિસેટમાં એક પ્રશ્ન હતો કે ગ્રેગોરિયન કેલેન્ડર પ્રમાણે વર્ષનો પ્રથમ વાર કયો વાર હતો? તો મોટાભાગના લોકો ભૂલી ગયા. ઓકે, કે ખબર જ ના પડી એમને કે કયો પ્રશ્ન પૂછવા માંગે છે. તો લોકો શું પૂછવા માંગતા હતા? ગ્રેગોરિયન કેલેન્ડર પ્રમાણે વર્ષનો પ્રથમ વાર કયો વાર હતો? એટલે આજે મને એમ કહો કે 12 માર્ચ 2024 છે, તો આ તારીખ ક્યારે આવી હશે? ક્યારેક તો આ તારીખ આવી હશે ને ભાઈ, એક આવી હશે ને તારીખ. સમજ્યા હું શું કહેવા માંગુ છું? ક્યારેક તો આ તારીખ આવી હશે ને. તો એ લોકો એવું પૂછવા માંગતા હતા કે પહેલી તારીખ, પહેલો મહિનો ને પહેલું વર્ષ હોય તો એ દિવસે કયો વાર હતો? તો એકોર્ડિંગ ટુ ગ્રેગોરિયન કેલેન્ડર, મેં તમને હમણાં જ કીધું, વર્ષ ક્યાંથી શરૂ થાય? સોમવારથી. હું તમને હમણાં પ્રૂવ કરીને બતાવીશ કે સોમવાર કેવી રીતે આવે છે, પણ હાલ પૂરતું આપણે યાદ રાખી લઈશું. ઓકે, કે પહેલો દિવસ કયો વાર હતો? સોમવાર હતો. બરાબર. ચલો, હવે આપણે ચર્ચા કરીએ તેના પર. હવે આપણે પ્રશ્નની ચર્ચા કરીએ. ચલો, પહેલો ટોપિક છે, આવો પ્રશ્ન છે, નીચેનામાંથી કયું વર્ષ લીપ વર્ષ છે? તો તમને ખબર હોય કે લીપ વર્ષનો કન્સેપ્ટ આપણને ખબર હોવી જોઈએ કે બેઝિકલી ક્લાસ 3, સુપર ક્લાસ 3, ડીવાયએસઓ, જીપીએસસી માં પ્રશ્નો પૂછતા હોય છે. નીચેનામાંથી કયું વર્ષ લીપ વર્ષ છે? તો હું આનો કન્સેપ્ટ સમજાવું. ઓકે, પછી આન્સર તમારી જોડે એક્સપેક્ટ કરીશ. દરેકમાં હું કન્સેપ્ટ સમજાવીશ, આન્સર તમારી જોડે એક્સપેક્ટ કરીશ. તમને લીપ વર્ષ પૂછ્યું હોય તો તમે જાણો છો કે મોટાભાગના લોકોનું એવું માનવું હોય છે, સર જે વર્ષને 4 વડે નિશેષ ભાગી શકાય તેને લીપ વર્ષ કહેવાય. પણ દોસ્તો આ અધૂરો કન્સેપ્ટ છે, પૂરેપૂરો કન્સેપ્ટ નથી. જો તમારે લીપ વર્ષ છે કે નહીં તે ચેક કરવું હોય તો એના માટે તમને એ ખબર હોવી જોઈએ કે વર્ષના કેટલા પ્રકાર છે. તો વર્ષના 2 પ્રકાર છે, એક છે શતક વર્ષ અને બીજું કેવું છે? બિનશતક વર્ષ. ઓકે, શતક વર્ષ અને બિનશતક વર્ષ આ ખબર હોવી જોઈએ. શતક વર્ષ કોને કહેવાય? તો જે વર્ષની પાછળ 2 જીરો લાગેલા હોય, મિનિમમ 2 જીરો હોવા જોઈએ, 2 થી વધારે જીરો હોય તો ચાલે. જે વર્ષની પાછળ 2 જીરો લાગેલા હોય એ દરેકે દરેક વર્ષને કેવા વર્ષ કહેવાય? શતક વર્ષ. ઓકે, તો મને એમ કહો 100 ને કહેવાય? યસ, 100 થી તો શરૂ થાય. 500, યસ. 1000, યસ. 1500, યસ. ચલો 1050, કેમ 2 જીરો તો છે? ઓકે, એક વચ્ચે છે એવું નહીં. ચલો 10500, યસ. 10500 છે, 5 ની પાછળ તો છે ને 2 જીરો. ઓકે, તો આ દરેકે દરેક શતક વર્ષ છે. જો આપણે કન્સેપ્ટ એક જ વાર તમે સમજી લેશો ને તો પછી પરીક્ષામાં કોઈ ટેન્શન નહીં આવે. 100, 200, 400, 800 આની વચ્ચેના પણ જે વર્ષમાં 2 જીરો આવે છે ને એ બધા શતક વર્ષ છે. ઓકે, 1200, 1600, 1900. હવે તમે જાણો છો કે બિનશતક વર્ષ કોને કહેવાય? તો જે વર્ષની પાછળ 2 જીરો ના લાગતા હોય દરેકે દરેક વર્ષને કેવા વર્ષ કહેવાય? બિનશતક વર્ષ. તો તમને એવું થાય કે સર બિનશતક વર્ષમાં કયા આવશે? 1920, 2024, ઓકે, 1836, 1911,
1853, 1531, તો આ બધા બિનશતક વર્ષ કહેવાય દોસ્તો. તો જો આ બંનેમાં લીપ વર્ષ છે કે નહીં તે ચેક કરવાનો કન્સેપ્ટ અલગ અલગ છે. હો, જો તમારે લીપ વર્ષ છે કે નહીં તે ચેક કરવું ને તો પહેલા એ ખબર હોવી જોઈએ કે શતક કોને કહેવાય ને બિનશતક કોને કહેવાય, પછી તમે ડિસાઈડ કરી શકો which year is leap year. ઓકે, તો જો પહેલા હું બિનશતક વર્ષની સમજાવું. તમને આપેલ વર્ષ બિનશતક વર્ષ હોય અને તો તમારે લીપ વર્ષ છે કે નહીં તે ચેક કરવું હોય તો કેટલા વડે ભાગીશું? 4 વડે. આનો નિયમ એવો છે, જો બિનશતક વર્ષને 4 વડે નિશેષ ભાગી શકાય તો તેને લીપ વર્ષ કહેવાય. પણ પ્રોબ્લેમ શું થાય, જો હું આટલા બધા વર્ષ તમને એક સાથે આપું લીપ વર્ષ છે કે નહીં તે ચેક કરવા, અને જો તમે બધાને ભાગશો તો તમે ખુદ ભાગી જશો. મારો કહેવાનો મિનિંગ આપણે કંઈક શોર્ટકટ અહીંથી ઉપાડ લઈશું. 4 નો ભાગાકારનો નિયમ શું કહે છે આપણને ખબર છે કે ભાઈ કોઈ પણ સંખ્યાને 4 વડે ભાગી શકાય કે નહીં તે ચેક કરવી, એના માટે આખી સંખ્યાને 4 વડે ભાગવાની જરૂર નથી. જો છેલ્લા 2 ડિજિટને 4 વડે ભાગી શકાય તો આખી સંખ્યાને 4 વડે ભાગી શકાય. બરાબર, તો મારે 1920 ને લીપ યર છે કે નહીં તે ચેક કરવું હોય તો આખી સંખ્યાને 4 વડે ભાગવાની જરૂર નથી. મને એમ કહો 20 ને 4 વડે ભાગી શકાય, યસ, તો આખી સંખ્યાને 4 વડે ભાગી શકાય, લીપ વર્ષ થઈ ગયું. ચલો 24 ને યસ, તો આખી સંખ્યાને ભાગી શકાય. 36 ને યસ, તો આખી સંખ્યાને ભાગી શકાય. 11 ના, નહીં ભાગી શકાય. 53 નહીં ભાગી શકાય. 31 નહીં ભાગી શકાય. ચલો હું તમને મોઢે પ્રશ્ન પૂછું, 2012 લીપ વર્ષ કહેવાય કે ના કહેવાય? યસ, કહી શકાય. હવે જો આમાં નવો કન્સેપ્ટ છે, જ્યારે આપેલ વર્ષ શતક વર્ષ હોય ત્યારે લીપ વર્ષ છે કે નહીં તે ચેક કરવું કેટલા વડે ભાગીશું? ભાઈ 400 વડે ભાગીશું. ઓકે, આપેલ વર્ષ લીપ વર્ષ છે કે નહીં તે ચેક કરવું કેટલા વડે ભાગીશું? 400. ચલો તો મને એમ કહો 100 ને 400 વડે ભાગી શકાય? ના ભાગી શકાય. તો 100 લીપ વર્ષ નથી. 200 ને નહીં, 400 યસ, લીપ વર્ષ છે. 800 યસ, 1000 નથી, 1200 યસ, 1600 યસ, 1900 નથી. સિમ્પલ ખબર પડી ગઈ. બિન શતક હોય કેટલા વડે ભાગીશું? 4. શતક હોય તો 400. હવે જો તમને લીપ વર્ષનો પ્રશ્ન પૂછ્યો હશે ને તો શતક ને બિન શતક કમ્બાઈન આપ્યા હશે, તમારે ખાલી બાયફર્ગેટ કરી દેવાનું. શતક હોય તો એને કેટલા વડે ચેક કરવાના? 400 વડે, અને બિન શતક હોય તો 4 વડે. ચલો આ 4 વિકલ્પ આપેલા છે, એમાંથી તમારે નક્કી કરવાનું છે કયું વર્ષ લીપ વર્ષ છે. 4000 આવી જાય છે ભાઈ જવાબ. કેવી રીતે? જો મને એમ કહો 2011 બિન શતક છે તો 11 ને 4 વડે ના ભાગી શકાય, 85 ને 4 વડે ના ભાગી શકાય. હવે આ બંને શતક વર્ષ છે તો 2300 કેમ લીપ વર્ષ નથી? કેમ કે એને 400 વડે ના ભાગી શકાય. 4000 ને 400 વડે ભાગી શકાય તો એ લીપ વર્ષ છે. તો મને એમ કહો કન્સેપ્ટ ખબર પડી ગઈ. સિમ્પલ, બિન શતક હોય તો 4 અને શતક હોય તો કેટલા વડે ભાગીશું? 400 વડે. ઓકે, એટલે આવી રીતે આપણે કન્સેપ્ટ વાળા પ્રશ્નો લીધા, જોડે જોડે કન્સેપ્ટ આવી જાય. આખું ચેપ્ટર તો ભાઈ મારી તો મર્યાદા છે, હું ના પૂરું કરી શકું. ઓકે, ડિફિકલ્ટ છે. ચલો તો આ ખબર પડી ગઈ તમને? ઓકે, ચલો આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. આ એક પ્રશ્ન આપેલો છે તમને, મેં લીપ વર્ષનો કન્સેપ્ટ સમજાયો, એની ઉપરથી તમારે નક્કી કરવાનું છે. આમાં ગણતરી નથી. ચલો, ગણતરી નથી દોસ્તો, આ તમારે નક્કી કરવાનું છે કે લીપ વર્ષ હંમેશા 4 વર્ષે આવે છે. વિધાન સત્ય છે કે અસત્ય તે જણાવો. ઓપ્શન એ આપ્યું છે સત્ય, ઓપ્શન બી આપ્યું છે અસત્ય, ઓપ્શન સી આપ્યું છે કેન નોટ બી ડિટરમાઇન્ડ, નક્કી ના કહી શકાય, અને ઓપ્શન ડી આપ્યું છે ઉપરનામાંથી એક પણ નહીં, નન ઓફ ધ અબોવ. કેટલા લોકોને ઓપ્શન? ઓકે, જો કોઈ ભાઈએ ફકરો મોકલ્યો, એબીસીડી જ મોકલવાની છે ભાઈ. ઓકે, રીઝન મારે સમજાવવાનું છે. આ વિધાન અસત્ય છે. ઓકે, એટલે મને રીઝન સાથે. કેટલા લોકોને બી જવાબ કહેવો છે? ઓપ્શન બી કેટલા લોકોને કહેવો છે? વેરી ગુડ. ઓપ્શન સી કેટલા લોકોને કહેવો છે? બની શકે ને, જવાબ તો કોઈ પણ હોઈ શકે, 4 વિકલ્પ. ઓકે, ચલો એ કેટલા લોકોને કહેવો છે? જો જ્યારે આવો પ્રશ્ન પૂછાય લીપ વર્ષ હંમેશા 4 વર્ષે આવે છે તો આ વિધાન છે ને દોસ્તો અસત્ય છે. તમને એવું થાય કે સર હમણાં તો તમે 4 વર્ષની કથા કરી, હવે તમે જાતે જ કહો છો કે લીપ વર્ષ હંમેશા 4 વર્ષે આવે છે, તો આ જે વિધાન છે એ અસત્ય છે. તો કેમ અસત્ય છે હું સમજાવું. જો આ સ્ટેટમેન્ટ બરોબર લખેલું છે, પણ આ સ્ટેટમેન્ટમાં ખોટો શબ્દ હોય ને તો એ હંમેશા છે. આવો શબ્દ ના આવવો જોઈએ. સામાન્ય રીતે લીપ વર્ષ 4 વર્ષે આવે છે, આવો શબ્દ હોવો જોઈએ. તમે જોજો ગુજરાતમાં ઘણી બધી પબ્લિકેશન છે, એની ઘણી બધી બુકોમાં આવું લખ્યું છે લીપ વર્ષ હંમેશા 4 વર્ષે આવે છે. તો જ્યારે આવું દેખાય તો એ બુકને વાંચીને બાજુમાં મૂકી દેવાની પ્રેમથી, કેમ કે આપણે ત્યાંથી જ એને માપી લઈશું કે આમાં કઈ લેવાનું નથી મૂળ મુદ્દે. ઓકે, કેમ કે આ રીતે ના આવે, આની જગ્યાએ આ રીતે શબ્દ યુઝ થાય. સામાન્ય રીતે લીપ વર્ષ 4 વર્ષે આવે છે. હવે તમને એવું થાય કે સર કેમ? આને પ્રૂફ કરીએ આપણે. ધ્યાન આપજો, મેં હમણાં જ તમને સમજાયું. મને એમ કહો 2196 છે એ બિન શતક વર્ષ કહેવાય કે ના કહેવાય? 2196 બિન શતક વર્ષ છે, સાથે સાથે લીપ વર્ષે કહેવાય કે ના કહેવાય? યસ.
4 વડે ભાગી શકાય તો એ લીપ વર્ષે છે 2196. હવે 2196 માં તમે 4 ઉમેરો 2200. મને એમ કહો ચાલો 2200 ને લીપ વર્ષ છે કે નહીં તે ચેક કરો. કેટલા વડે ભાગીશું? 400. તો 2200 ને 400 વડે ભાગી શકાય? ના ભાગી શકાય. બરાબર. હવે એમાં 4 ઉમેરો. ચલો 2200 ને 4, 2200 ને 4. બરાબર. તો મને એમ કહો 2200 ને 4 વડે ભાગી શકાય? યસ ભાગી શકાય. તો તમે એક વસ્તુ નોટ કરી, 2196 એ લીપ વર્ષ આવ્યું હતું, પછી ક્યારે ડાયરેક્ટ આવ્યું? 2204. તો આ કેટલા વર્ષની ગેપ થઈ ભાઈ? 8 વર્ષની. દરેક વખત આવું નથી થતું, પણ દરેક વખત આવું ના થતું હોય તો પણ આપણે એવું કહી શકીએ કે હંમેશા 4 વર્ષે આવે છે? એવું નહીં કહી શકીએ. ઓકે. બીજું, જો ઘણી વખતે સિક્વન્સમાં આવી જાય છે. 1996 માં 96 ને 4 વડે ભાગી શકાય એટલે લીપ વર્ષ છે. 1996 માં 4 ઉમેરો 2000. તો 2000 ને કેટલા વડે ભાગી શકાય? 400 વડે. તો આ લીપ વર્ષ છે. 2000 માં 4 ઉમેરો 2004. આને 4 વડે ભાગી શકાય. આ લીપ વર્ષ છે. સમજાઈ ગયું? તો આવું વિધાન આપ્યું આપણને, લીપ વર્ષ હંમેશા 4 વર્ષે આવે છે. તો આ વિધાન કેવું છે? અસત્ય છે. ઓકે. સત્ય કેવું હોય? સામાન્ય રીતે લીપ વર્ષ 4 વર્ષે આવે છે. ઇન જનરલ કન્ડિશન્સ, નોટ ઇચ એન્ડ એવરી કન્ડિશન્સ. બેઝિક ખબર પડી ગઈ તમને? ઓકે. મોટાભાગના વિદ્યાર્થીઓનો જવાબ સાચો હતો. ઓકે. હા દોસ્ત, મોટાભાગના વિદ્યાર્થીઓનો જવાબ સાચો હતો. બરાબર. ચલો આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. આવો એક પ્રશ્ન છે, ધ્યાન આપજો. આ ડે ટુ ડે નો પ્રશ્ન છે. જનરલી હું તમને સમજાવું છું આ પ્રશ્ન શું કહેવા માંગે છે. સમજજો. આ બધા એવા પ્રશ્નો છે જે પરીક્ષામાં પૂછાઈ ગયેલા છે, અને જે તમે સમજશો ને તો એના લીધે તમને ઘણા બધા પ્રશ્નો ખબર પડી જશે. શું કહે છે? જો ડે ટુ ડે એટલે એક જ મહિનામાં તમને અંદરની તારીખ શોધવી હોય તો તમે ખબર છે કે આપણે +7 -7 યુઝ કરીએ છીએ. જેમ કે તમને જો આવો પ્રશ્ન પૂછાયો હોય, કેવો પ્રશ્ન? જો કોઈ મહિનાની 1લી તારીખે સોમવાર હોય, આવો પ્રશ્ન પૂછાય ભાઈ. જો કોઈ મહિનાની 1લી તારીખે સોમવાર હોય તો તે જ મહિનાની 25 તારીખે કયો વાર હોય? તો આમાં આપણને બે મેથડ તો આવડતી જ હોય, ભલે કેલેન્ડર તૈયાર ના કર્યું. કઈ? બીજી તારીખે મંગળવાર, ત્રીજી તારીખે બુધવાર, એમ 25 તારીખ સુધી. 2025 જઈએ તો હવે 25 તારીખ ના આવે મૂળ મુદ્દે. આ મેથડ યોગ્ય નથી ભાઈ. અને બીજી ઘણા શું કરે ખબર છે? 25 માંથી એક બાદબાકી કરે, પછી એને 7 વડે ભાગે અને પછી એ ખુદ ભાગી જાય. આ મેથડ યોગ્ય નથી. મગજને જેટલું વિચારીને વાપરશો ને એટલો ફાયદો થશે. મગજને બચાવીને રાખવાનું ભાઈ. ગુજરાતી ઇંગ્લિશમાં વાપરવાનું જ છે ને. ઓકે. બધું મેથ્સ રિઝનિંગમાં પૂરું થઈ જશે તો અહીં જુઓ, તમને ખબર છે કે તમે પ્રેઝન્ટ ડે માં સિમ્પલ 7 એડ કરો ને તો એના એ દિવસ રિપીટ થાય. એવું હોય છે ને ભાઈ. તો 1લી તારીખે સોમવાર હોય તો 1 + 7 કરું તો 8 તારીખે સોમવાર જ થાય ભાઈ. 8 + 7 કરું તો 15 તારીખે સોમવાર જ થાય, ને 15 + 7 કરું તો 22 તારીખે પણ શું થાય? સોમવાર. 22 થી 25 નજીક છે તો મેન્યુઅલી જઈ શકાય ને. 23 મંગળવાર, 24 બુધવાર ને 25 ગુરુવાર. આ એકદમ સ્મૂથ મેથડ છે અને આમાં ટાઈમે નહીં લાગે. અને સરવાળા પ્રત્યે પહેલાથી આપણું પ્રભુત્વ સારું એવું રહેલું છે. તમે જો કે આપણે સૌથી ઓછા ખોટા ઓપરેશન સરવાળા જ પડતા હોય, બાદ બાકી તો આપણે છેલ્લી પ્રાયોરિટી આપીએ છીએ. ઓકે. ના છૂટકે ભાગાકાર તો કરતા જ નથી. ગુણાકારમાં ક્યાંક આપણે એગ્રી થઈ જઈએ, બાકી ભાગાકાર બાદ બાકી છેલ્લી પ્રાયોરિટી છે. હવે જો આ પ્રશ્ન કેવો છે? બહુ ઇન્ટેલિજન્ટ ક્વેશ્ચન છે. આવો પ્રશ્ન છે, જો કોઈ મહિનાની 5મી તારીખે મંગળવાર હોય, જો કોઈ મહિનાની 5મી તારીખે મંગળવાર હોય તો તે મહિનાના બીજા સપ્તાહના અહીં શબ્દ ભૂલાઈ ગયો છે, બીજા સપ્તાહના શુક્રવારના 5મા દિવસે કઈ તારીખ હશે? ઓકે. આવો પ્રશ્ન છે, ધ્યાન આપજો. જો કોઈ મહિનાની 5મી તારીખે મંગળવાર હોય તો તે મહિનાના બીજા સપ્તાહના શુક્રવારના 5મા દિવસે કઈ તારીખ હશે? પહેલા તો એક વસ્તુ સમજો, કેલેન્ડરમાં ઘણા લોકોને એવું જ લાગે છે કે વાર શોધવાના જ પ્રશ્નો પૂછાય છે. એવું જરૂર નથી હોતું ભાઈ. તારીખ શોધવાની એ પૂછાય. એટલે પ્રશ્નનો શાંતિથી વાંચો. હવે આ પ્રશ્ન એવો છે ને, આને તમે પાછળથી સોલ્વ કરશો ને તો જલ્દી તમને ખબર પડશે. આગળથી તમને ડેટા નહીં મળે. અહીં શું કીધું છે? જો બીજા સપ્તાહના શુક્રવારનો 5મા દિવસે કઈ તારીખ હશે? તો પહેલા તો આપણને ખબર પડવી જોઈએ કે બીજા સપ્તાહના શુક્રવારનો 5મો દિવસ. તો મને એમ કહો, બીજા સપ્તાહના શુક્રવારનો 5મો દિવસ ક્યારે ખબર પડે? જ્યારે બીજા સપ્તાહનો શુક્રવાર ખબર પડે ત્યારે. બીજા સપ્તાહનો શુક્રવાર ક્યારે ખબર પડે? જ્યારે પ્રથમ સપ્તાહનો શુક્રવાર ખબર પડે ત્યારે. ફરીથી સમજાવું છું તમને. બીજા સપ્તાહના શુક્રવારનો 5મો દિવસ કીધો છે. તો મને એમ કહો, બીજા સપ્તાહના શુક્રવારનો 5મો દિવસ ક્યારે ખબર પડે? જ્યારે પ્રથમ સપ્તાહના શુક્રવારનો 5મો દિવસ ખબર પડે ત્યારે. ઓકે. અને પ્રથમ સપ્તાહના શુક્રવારનો 5મો દિવસ, તો એના માટે એને આપેલું છે, જો કોઈ મહિનાની 5 તારીખે મંગળવાર હોય. હવે ભલે ને 5 તારીખે મંગળવાર હોય, મહિનો તો કઈ તારીખે શરૂ થાય? 1લી તારીખે જ થાય. ઘણા 5મી તારીખથી લઈ લે કે 5 તારીખ આપી છે ને, 5 તારીખ આપી, મહિનો 1લી તારીખથી શરૂ થાય. તો આપણી અહીં એક ફરજ બનશે ભાઈ કે પ્રથમ સપ્તાહનો શુક્રવાર 1 થી 5માં આવે છે કે નહીં એ ચેક કરો.
ઘણા શું કરે, મોટા ભાગના વિદ્યાર્થીઓમાં 20 તારીખ લાવતા હોય છે. 20 તારીખ એટલે જો ઓપ્શન એ જ મૂક્યો છે, કોમ્પિટિશન જ ઓછી થઈ જાય. તાત્કાલિક બાર સ્માર્ટ લોકોની જ જરૂર છે ભાઈ. ઓકે, સીસીમાં ગણતરી વાળાની જરૂર જ નથી. તો મારો કહેવાનો મિનિંગ 20 તારીખ સાચો જવાબ આવે, પણ એ લોકો ત્રીજા સપ્તાહના શુક્રવારનો 5મો દિવસ લઈ આવે છે. જે લોકો 1 થી 5માં ચેક નહીં કરે ને અને 5 તારીખ પછી જ જતા રહેશે, એ લોકોને બધાને 20 તારીખ આવશે. ઘણા આવી ગયો હશે, મને ખબર છે. હવે જો આપણે 1 થી 5માં ચેક કરીએ, 5 તારીખે મંગળવાર હોય તો મને એમ કહો 4 તારીખે કયો વાર હોય? સોમવાર. 3 તારીખે કયો વાર હોય? રવિવાર. 2 તારીખે કયો વાર હોય? શનિવાર. તો મને એમ કહો 1 તારીખે કયો વાર હોય? શુક્રવાર હોય. તો પ્રથમ સપ્તાહનો શુક્રવાર કઈ તારીખે આવે છે? 1 તારીખે. ઓકે, પ્રથમ સપ્તાહનો શુક્રવાર 1 તારીખે. તો મને એમ કહો બીજા સપ્તાહનો શુક્રવાર કઈ તારીખે આવશે? 8 તારીખે આવશે. બીજા સપ્તાહનો શુક્રવાર કઈ તારીખે આવશે? 8 તારીખે. અને એને પ્રશ્ન શું પૂછ્યો છે? બીજા સપ્તાહના શુક્રવારનો 5મો દિવસ. તો 8મી તારીખનો 5મો દિવસ. તો 8 + 5 શું જવાબ આવે? 13. 8મી તારીખનો 5મો દિવસ. તો 8 + 5 શું જવાબ આવશે? 13. ખબર પડી ગઈ? પાછળ નાક સમજાય તો પૂછી લેજો, હું ફરીથી સમજાઈ શકું છું. ઓકે, શું કર્યું? જો પ્રથમ સપ્તાહનો શુક્રવાર 1 તારીખે આવ્યો, બીજા સપ્તાહનો શુક્રવાર 1 + 7 8 અને 8મી તારીખનો 5મો દિવસ. તમને કોઈ પણ તારીખનો દિવસ કે તો ઉમેરી જ દેવાનો. જેમ કે તમને એમ કે 9મી તારીખનો 3જો દિવસ, તો 9 + 3 કઈ તારીખ આવે? 12. કોઈ તમને કે 10મી તારીખનો 5મો દિવસ, તો 10 + 5 કઈ તારીખ આવે? 15. આવી રીતે ઉમેરી દેવાનો. તો 8મી તારીખનો 5મો દિવસ, 8 + 5 13. જે લોકો 20 જવાબ લાવે છે ને કેમ ખોટો છે એ કહું. કેમ કે જો 20 કેવી રીતે જવાબ આવ્યો છે? તમે જો 8મી તારીખે પહેલો સપ્તાહનો શુક્રવાર વિચારો તો 8 + 7 15 બીજો થાય. કાયદેસર 15 કયો થાય? ત્રીજો થાય ને, ત્રીજા સપ્તાહનો શુક્રવાર થાય. 15 + 5 કરો તો 20 જવાબ આવે. એટલે ગણતરીમાં ખાસ ધ્યાન રાખવાનું ભાઈ. ઓકે, આ પ્રશ્ન પૂછાયેલો છે તો આનો સાચો જવાબ શું આવશે? 13 આવશે. 13 ઇઝ ધ ઓનલી રાઈટ આન્સર. ઓકે, હું તમને વચ્ચે વચ્ચે પ્રશ્નો કરવા આપતો રહીશ. અમુક જગ્યાએ મને ખબર છે કે મારે કયો પ્રશ્ન તમને સમજાવો, કયો પ્રશ્ન તમને આપવો. ઓકે, એટલે એ બંને ચાલુ રહેશે કામ આપણું. ના સમજાય તો હું ફરીથી કહું છું, શરમાવાની જરૂર નથી, પૂછી લેવાનું. આપણે એટલે જ ભેગા થયા છીએ, સમજો. બાકી મારી કેસેટ ચાલુ જ રહેશે છેક સુધી. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે. આવો પ્રશ્ન છે, હું ઈચ્છીશ કે તમે આ પ્રશ્ન કરો. ઓકે, હું ઈચ્છીશ કે તમે આ પ્રશ્ન કરો. એક પ્રશ્ન હું સમજાવીશ, 2-3 હું સમજાવીશ, 1-2 તમારે કરવાના છે. તો ત્રીજા સપ્તાહે કીધું હોય તો 20 આવે. હા હાર્દિકભાઈ, રાઈટ આન્સર છે. મને એમ કહેશો આમાંથી ન્યુ યર નો દિવસ ઘણા કઈ તારીખ કન્સિડર કરે છે? હા, વેરી ગુડ. ઘણા 31st ને ગણતા હોય છે ન્યુ યર. એ દિવસે પાર્ટી હોય છે ભાઈ. ઓકે, એટલે મોડર્ન લોકો મને લાગે એટલે મેં પૂછી લીધું આમાં. શું આવશે? બુધવાર આવી જાય છે. વેનસડે ઇઝ ધ ઓનલી રાઈટ આન્સર. ઓકે, જો શબ્દોની માયા જાય છે ભાઈ. આ પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે. શું કહે છે? જો બુધવાર કેવી રીતે આવે? થોડી સ્પીડ રાખીશું ભાઈ, સીસીમાં એમ સમય મર્યાદા છે એટલા માટે. અને હું એવું જ માનીને ચલાવું છું કે તમને આ બધી કન્સેપ્ટ ખબર છે, સમજો. જો આવતીકાલ પછીનો દિવસ, સૌથી પહેલા હું એવું વિચારતો આજનો દિવસ છે, સમજ્યો. આજનો દિવસ છે તો આવતીકાલનો દિવસ થાય, અને આવતીકાલ પછીનો દિવસ થાય તો આને શું કહેવાય? પરમ દિવસ કહેવાય. આવતીકાલ પછીનો દિવસ થાય તો આને પરમ દિવસ કહેવાય. તો શું કહે છે? જો આવતીકાલ પછીનો દિવસ ન્યુ યર નો દિવસ હોય, ન્યુ યર એટલે કઈ જાન્યુઆરી થાય? 1 જાન્યુઆરી થાય. તો પરમ દિવસે 1 જાન્યુઆરી હોય ભાઈ, તો મને એમ કહો આવતીકાલે કઈ તારીખ હોય? 31 ડિસેમ્બર હોય. તો મને એમ કહો આજે કઈ તારીખ હોય? 30. જો આજે 30 ડિસેમ્બર હોય તો જ પરમ દિવસે ન્યુ યર હોય. આજે 30 ડિસેમ્બર હોય તો જ પરમ દિવસે ન્યુ યર હોય. ઓકે, અને શું કીધું છે? જો આજે સોમવાર હોય એટલે 30 ડિસેમ્બરે કયો વાર આપેલો છે? આપણને સોમવાર આપેલો છે. તો શું કહે છે? નાતાલના દિવસે કયો વાર હશે? તમને ખબર છે કે નાતાલ તો ફિક્સ જ હોય. કઈ તારીખ હોય? 25 ડિસેમ્બર. હવે ઘણા મને પૂછે કે સર નાતાલ ખબર હોવી જોઈએ. ખબર જ હોવી જોઈએ ને. અમુક 4-5 દિવસો ઘણી યાદ રાખવાના હોય છે. ઉત્તરાયણ છે, નાતાલ છે, તો એ યાદ રાખીશું આપણે. તો 25 ડિસેમ્બરે આપણે શોધવાનું છે, બરાબર? 25 ડિસેમ્બર શોધવાનું છે. તો મને એમ કહો કે અહીંથી 2 રીતે શોધી શકાય. એક તો ઘણા લોકો મેન્યુઅલી જશે. કેવી રીતે?
30 સોમવાર, 29 રવિવાર, એ રીતે જવાબ આવશે બુધવાર. જે અહીંથી સ્માર્ટ વિદ્યાર્થી હશે ને એ હમણાં શીખવાડ્યું ને ભાઈ, 30 સોમવાર હોય તો 30 - 7, 23 ડિસેમ્બરે કયો વાર થાય? સોમવાર. 24 મંગળવાર, 25 કયો વાર થાય? બુધવાર. ઓકે, વેનસડે રાઈટ આન્સર છે ભાઈ. મોટાભાગના વિદ્યાર્થીઓનો સાચો જવાબ છે બુધવાર, સાચો જવાબ છે 25 ડિસેમ્બર. ઓકે, ઓનલાઈન વિદ્યાર્થીઓ બહુ ફાસ્ટ છે હો ભાઈ. તારીખે સીધું નાતાલ કીધું તરત જ તારીખ લખવા માંડે. બધાને ખબર છે દોસ્તો 25 ડિસેમ્બર. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે. હું એ પણ ઈચ્છીશ કે તમે આ પણ પ્રશ્ન કરો. સરસ પ્રશ્ન છે. ચલો રેડી? જવાબ ખબર પડી? સેકન્ડ આ બાજુ ના આઈડિયા આવ્યો? ચલો કઈ વાંધો નહીં, આપણે સમજીએ શું પ્રશ્ન શું પૂછવા માંગે છે. જો સામાન્ય વર્ષના ફેબ્રુઆરી મહિનામાં અઠવાડિયાના કેટલા વાર 5 વખત આવે? અહીં કયા વાર 5 વખત આવે એ ઇમ્પોર્ટન્ટ નથી, કેટલા વાર અઠવાડિયાના કેટલા વાર. તો મને એમ કહો, અહીં ધ્યાન આપો. ચલો, સામાન્ય વર્ષનો ફેબ્રુઆરી મહિનો હોય, સામાન્ય વર્ષનો ફેબ્રુઆરી મહિનો હોય તો એમાં કેટલા દિવસ હોય? 28 દિવસ હોય. સામાન્ય વર્ષના ફેબ્રુઆરી મહિનામાં કેટલા દિવસ હોય? 28. હવે તમે જાણો છો કે કોઈ પણ વાર 5 વખત આવવા માટે મિનિમમ 29 દિવસ જોઈએ. મિનિમમ જોઈએ ને, કેવી રીતે ખબર પડે? જો જે વાર પહેલી તારીખે આવે ને એ જ વાર કઈ તારીખે આવે? 8 તારીખે. એ જ વાર કઈ તારીખે આવે? 15 તારીખે. એ જ વાર કેવી તારીખે આવે? 22. ને એ જ વાર 29. એટલે કોઈ મહિનો 28 દિવસનો હોય ને તો એમાં એક પણ વાર 5 વખત ના હોય. સમજ્યા તમે? હવે ચલો, તમને આટલું સમજાય તો હવે પછીના પ્રશ્નો છે ને એનો જવાબ હું મોઢે એક્સપેક્ટ કરીશ. હો ભાઈ, હું મોઢે એક્સપેક્ટ કરીશ. ચલો, લીપ વર્ષના ફેબ્રુઆરી મહિનામાં અઠવાડિયાના કેટલા વાર 5 વખત આવે? એક જ. કેમ કે લીપ વર્ષના ફેબ્રુઆરી મહિનામાં કેટલા દિવસ હોય? 29. 29 દિવસનો મહિનો હોય ભાઈ. ઓકે, તો પહેલી તારીખ વાળો જે વાર હોય એ જ 5 વખત આવે. 1, 8, 15, 22, 29. હમણાં જ જોયું આપણે. ચલો, આનો આન્સર પણ મોઢે એક્સપેક્ટ કરીશ. માર્ચ મહિનામાં અઠવાડિયાના કેટલા વાર 5 વખત આવશે? માર્ચ મહિનામાં કેટલા દિવસ હોય? 31. તો જો પહેલી તારીખ વાળો વાર તો આવશે જ, 1 થી જશો એ તો આવશે જ. 2 તારીખ વાળો આવશે ને ભાઈ. ઓકે, અહીં લખી જ દઉં. ચલો, 1, 8, 15, 22, 29. ઓકે, 2, 9, 16, 23, 30 અને 3, 10, 17, 24, 31. ક્લિયર? તો પહેલી, બીજી, ત્રીજી તારીખ વાર જે પણ વાર હશે 5 વખત આવશે. આની જગ્યાએ આવો પ્રશ્ન પૂછાય તો હું બદલું છું પ્રશ્ન કે મહિનામાં અઠવાડિયામાં કેટલા વાર મહત્તમ 5 વખત આવી શકે? તો પણ 3 જ જવાબ આવે ને, કેમ કે કોઈ પણ મહિનામાં મેક્સિમમ કેટલા વાર હશે? 31 દિવસ હશે. તો 31 દિવસ હશે તો 3 જ વાર 5 વખત આવી શકે. ઓકે, આ બધા મિસેલેનિયસ ક્વેશ્ચન છે, બરોબર, કે જે ખરેખર તમને આવડવા જોઈએ. ચલો, હવે જો થોડું આપણે કન્સેપ્ટ ચેન્જ કર્યો છે, ધ્યાન આપજો. ડે ટુ ડે ખબર પડી ગઈ. હવે પહેલા મારે ખાલી એ તમને સમજાવવું છે કે યર ટુ યર એટલે એક વર્ષ ઉપરથી બીજા વર્ષ ઉપર જવાના પ્રશ્નો કેવા હોય? એક વર્ષ ઉપરથી બીજા વર્ષ ઉપર જવાના પ્રશ્નો કેવા હોય? ધ્યાન આપજો. ખાલી 2 મિનિટ હું કન્સેપ્ટ સમજાવીશ ને તો આ બધા પ્રશ્નો તમારા માટે બહુ ઈઝી થઈ જશે. ઓકે, મેં લખીને જ રાખ્યા, સીધા જવાબ આપવાના છે તમારે. પહેલા એ સમજો કે વધારાના દિવસો એટલે શું. મારે આ કન્સેપ્ટ સમજાવવું છે તમને. વધારાના દિવસો એટલે શું? આ સમજી જશો ને તો બધો ઓટોમેટિક આઈડિયા આવી જશે તમને. વધારાના દિવસો એટલે જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ ઓડ ડે અથવા તો એક્સ્ટ્રા ડે. વધારાના દિવસો એટલે સિમ્પલ જે પણ કુલ દિવસ આપે. પહેલા તો તમે એ સમજો કે વધારાના દિવસો શોધવા કેવી રીતે. જો આ વધારાના દિવસો કન્સેપ્ટ છે, પરીક્ષામાં કદી કન્સેપ્ટ ના પૂછાય, પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે જેમાં તમારે કન્સેપ્ટનો શું કરવાનો હોય? ઉપયોગ કરવાનો. સમજ્યા હું શું કહેવા માંગુ છું? તો પહેલા એ સમજીએ કે વધારાના દિવસો કોને કહેવાય. તો જે પણ કુલ દિવસ આપ્યા હોય એના 7 વડે ભાગતા જે શેષ વધે એ શેષને જ શું કહેવાય? વધારાના દિવસ. વધારાના દિવસ શોધવા માટે કુલ દિવસ આપેલા હોવા જરૂરી છે. વધારાના દિવસ શોધવા માટે કુલ દિવસ આપેલા હોવા જરૂરી છે. જેમ કે તમને કોઈ પૂછે કે સર 31 દિવસના વધારાના દિવસ કેટલા કહેવાય? તો હું 31 ના 7 વડે ભાગું તો 7 ચોક 28. 31 માંથી 28 જાય તો વધારાના દિવસ કેટલા આવ્યા? 3. પહેલો પ્રશ્ન કે 7 વડે કેમ ભાગે? કેમ કે અઠવાડિયામાં કેટલા દિવસ હોય? 7. બીજી વસ્તુ કે આ વધારાના દિવસ એક્ઝેક્ટલી છે શું? તો કુલ દિવસમાંથી આપણે અઠવાડિયાના દિવસ બાદ કરી નાખીએ છીએ. હવે સમસ્યા એ થાય
કે સર અઠવાડિયાના દિવસને બાદ કરવાની જરૂર શું પડે છે? તો પહેલા જ હું તમને કહેવા માંગુ છું કે આ જે 4 આયા ને 4, એ 4 શું છે? આમાં અઠવાડિયા છે. તો જો આપણે અઠવાડિયાને કેમ બાદ કરીએ છીએ એ હું સમજાવું તમને. મને એમ કહો આજે કઈ તારીખ છે? 12 માર્ચ 2024 છે. કયો વાર છે? મને એમ કહો મંગળવાર છે. તો હું આજના દિવસમાં 7 દિવસ ઉમેરું તો કેટલા અઠવાડિયા ઉમેર્યા કહેવાય? 1. તો મને એમ કહો કોઈ ફરક પડશે નહીં, મંગળવાર જ જવાબ આવશે. ચલો મને એમ કહો હું આજના દિવસમાં 14 દિવસ ઉમેરું તો કેટલા અઠવાડિયા કહેવાય? 2. તો એ કયો વાર આવશે? મંગળવાર. ચલો હું આજના દિવસમાં 5 અઠવાડિયા ઉમેરું તો મંગળવાર જ આવશે. ચલો હું આજના દિવસમાં 1 અઠવાડિયું બાદ કરું તો મંગળવાર જ આવશે. ચલો હું આજના દિવસમાં 2 અઠવાડિયા બાદ કરું તો મંગળવાર જ આવશે ભાઈ. તો એનો મીનિંગ પ્રેઝન્ટ ડે માં અઠવાડિયા એડ કરવાથી બાદ કરવાથી કોઈ ફરક પડતો નથી. તો એટલા માટે આપણે કુલ દિવસ આપ્યા ને એમાંથી અઠવાડિયાના દિવસ કાઢી નાખીએ છીએ. કેમ? એના એડ કરવાથી કોઈ ફરક પડતો નથી. એટલા માટે જે ઉપર દિવસ વધે ને આપણા માટે આ 3 જ જરૂરી દિવસ છે. હવે સમજજો, અહીં જો બીજું એક કન્સેપ્ટ હજુ સમજાવું તો વધુ ખબર પડશે. જેમ કે આજનો દિવસ હોય એમાં હું તમને એમ કહું કે 8 દિવસ ઉમેરો કે 1 દિવસ ઉમેરો, બંને ઉમેરતા જવાબ સેમ આવે તો તમારી ચોઈસ શું હશે? 1 દિવસ ઉમેરવી. કેમ? કેલ્ક્યુલેશન નાનું બને. હવે તમને એવું થાય કે સર 8 દિવસ ઉમેરે કે 1 દિવસ ઉમેરે સેમ કેવી રીતે થાય? પેલા 8 દિવસમાં એક આખું અઠવાડિયું નીકળી જાય છે 7 દિવસનું. કેમ કે એને એડ કરવાથી કોઈ ફરક પડતો ન તો શું કામ એડ કરવું છે? તો 8 દિવસમાંથી 7 દિવસનું અઠવાડિયું કાઢી નાખીએ તો એક્સ્ટ્રા દિવસ કેટલો વધુ? તમે આજના દિવસમાં 8 દિવસ ઉમેરો તો બુધવાર જ આવશે, અને આજના દિવસમાં 1 દિવસ ઉમેરો તો એ કયો વાર આવશે? બુધવાર જ આવશે. ખબર પડી ગઈ? બસ વધારાના દિવસો આ જ કન્સેપ્ટ છે, નથિંગ એલ્સ, બીજું કઈ નથી. હવે જો બીજું તમને સમજાવું કે આના પ્રશ્નમાં કેવી રીતે ઉપયોગ કરી શકાય. જેમ કે આજે આપણે 12 માર્ચ 2024 છે. આજે બપોરે આપણે અમદાવાદ મ્યુનિસિપલ માર્કેટ છે ત્યાં ફરવા નીકળે, રસ્તામાં આપણને કોઈ સિનિયર સિટીઝન મળી ગયા, એમને આપણને પ્રશ્ન પૂછ્યો કે બેટા 31 દિવસે કયો વાર હશે? તો આપણે એમને એવું તો ના કહેવાય ને કે નોટ પેન લાવો. આપણે એમને સમજાવીશું કાકા 31 દિવસના તમે 7 વડે ભાગી નાખો. 7 ચોક 28 ઉપર અઠવાડિયા કેટલા આવ્યા? 4. તો મને એમ કે આજના દિવસમાં આપણે 4 અઠવાડિયા ઉમેરીશું, કોઈ ફરક પડશે નહીં. નીચે કેટલા દિવસ વધ્યા? 3. તો એ આજના દિવસમાં 3 ઉમેરતો તો મંગળવારમાં 3 ઉમેરો તો બુધવાર, ગુરુવાર ને શુક્રવાર. બરોબર? કાકા કે હજુ ના ખબર પડી તો આપણે કઈક બીજો ઓપ્શન, સિનિયર સિટીઝન છે ભાઈ, ઓકે, તો આપણે કઈક બીજો પ્રશ્ન પૂછો. તો કાકા કે 15 દિવસ પછી કયો વાર હશે? તો સેમ એ જ સમજાવીશું. 15 ના 7 વડે ભાગો, 7 દુ 14. ઉપર 2 અઠવાડિયા આપે એની જરૂર નથી, નીચે 1 દિવસ આપે છે તો તમે બુધવારમાં મંગળવારમાં એડ કરો તો શું જવાબ આવશે? બુધવાર. ખબર પડી ગઈ? વધારાનો દિવસ. તો આ જ વસ્તુને આપણે જો વર્ષમાં લઈ જઈએ આપણે, તો મને એમ કહો સામાન્ય વર્ષ હોય 365 દિવસ હોય તો એમાં અઠવાડિયા કેટલા હોય? 52. અને વધારાનો દિવસ કેટલો હશે? 1. આ 52 અઠવાડિયાની ખરેખરમાં જરૂર હોતી નથી, વધારાના દિવસ 1ની જ જરૂર હોય છે. સમજ્યા તમે? ઓકે, ચલો તો હવે આપણે પ્રશ્ન જોઈશું. જો આ પ્રશ્ન કેવો છે? પ્રશ્ન આવો છે ને આપણે કેવી રીતે નક્કી કરીશું? જો આ 3 રૂલ્સ મેં બનાવેલા છે હો ભાઈ, આની ઉપર મારી કોપીરાઈટ છે, તમને કોઈ જગ્યાએ જોવા નહીં મળે. મેં એટલા માટે બનાવ્યા છે કે પેપર સેટર ગમે તેટલો સાતીર હોય, બરોબર, તમને ટ્રેપ કરી શકે ને તો એ આ 3 રૂલ્સ થી ટ્રેપ કરી શકે. મીન્સ કે જો આ 3 રૂલ્સ આવડતા હશે તો મીન્સ પછી તમને કોઈ એવી રીતે ચીટ નહીં કરી શકે પ્રશ્નોમાં તમારી જોડે. કયા રૂલ છે? પહેલો છે વર્ષને શતક બિનશતક નક્કી કરું. આ થોડી જોડણીમાં મિસ્ટેક છે, આમાં મારો કોઈ રોલ નથી ભાઈ, અજયભાઈ નો રોલ છે, એટલે ઘણા આમાં મિસ્ટેક આ અક્ષર ગુજરાતી. વર્ષ સ્લીપ પર છે કે એની રીતે ચેક કરું. અને ત્રીજું છે ટોટલ દિવસો નક્કી કરવા. ધ્યાન આપો, આ તમને હું આખી પીપીટી આપવાનું છું, લખવાનું ટેન્શન ના લો ભાઈ. ઓકે, પ્રશ્નમાં ધ્યાન આપો ખાલી. આ ક્યારે આ 3 રૂલ્સ એક જ વખત તમે સમજી જશો ને પછી તમારા માટે બહુ સિમ્પલ થશે. જો આવો પ્રશ્ન પૂછાય જ્યારે 1 જાન્યુઆરી 2001 ના રોજ શનિવાર હોય તો 1 જાન્યુઆરી 2002 ના રોજ કયો વાર હોય? આવો સિમ્પલ પ્રશ્ન પૂછાય. જો આમાં ઘણા સીધું એવું શીખવાડતા પ્લસ 1 ઉમેરી દેવાનું, હું કદી એવું નહીં શીખવાડું. આ પહેલા તો એ સમજો કે કયા પ્રકારનો પ્રશ્ન છે. યર ટુ યર, એક વર્ષ ઉપરથી આપણે બીજા વર્ષ ઉપર જઈએ છીએ તો આમાં પેલી મેથડ ચાલે, ડે ટુ ડે વાળી ચાલે. 7-7 વાળી ના ચાલે, કેમ કે 7-7 એડ કરીને તમે 2002 સુધી પહોંચી જ ના શકો. તો જો આ જયારે એક વર્ષ ઉપરથી બીજા વર્ષ ઉપર જવાનો પ્રશ્ન પૂછાય તો આ 3 રૂલ્સ મારા મગજમાં રાખવાના, કોઈ દિવસ પ્રશ્ન ખોટો નહીં પડે. પહેલો રૂલ શું કે છે? જો આપેલ વર્ષ શતક છે કે બિનશતક નક્કી કરું. ચલો મને એમ કહો 2001 2002 શતક કે બિનશતક? બિનશતક. મેં હમણાં જ સમજાવ્યું પહેલા. ચલો બીજું સ્ટેપ, લીપ પર છે કે નહીં તે ચેક કરું. મને એમ કહો 2001 કે 2002 બેમાંથી કે લીપ પર છે? નહીં. 01 ને 4 વડે ના ભાગી શકાય, 02 ને 4 વડે ના ભાગી શકાય, બેમાંથી કે લીપ પર નથી. તો ત્રીજું સ્ટેપ, ટોટલ દિવસો નક્કી કરો. તો મને એમ કહો 1 જાન્યુઆરી 2001 થી 1 જાન્યુઆરી 2002 વચ્ચે ટોટલ દિવસો કેટલા થાય? 365. આ તો વર્ષની જ મુદત થઈ ને, આપણે કોઈને કઈ વર્ષની મુદત આપી તો એક્ઝેક્ટ વર્ષની મુદત થઈ. તો મને એમ કહો મેં હમણાં જ લખ્યું છે કે 365 દિવસમાં આપણે 52 અઠવાડિયાની જરૂર ખરી? નહીં.
કેમ કે 52 અઠવાડિયા ઉમેરીએ તો એના એ જ જવાબ આવશે. આપણે ખાલી શેની જરૂર છે? એક દિવસ. તો સિમ્પલ હું તમને કહું કે શનિવારમાં એક ઉમેરશો તો શું જવાબ આવી જશે? રવિવાર. સન્ડે ઇઝ યોર આન્સર. ખબર પડી ગઈ ભાઈ? રવિવાર તમારો જવાબ આવશે. 365 દિવસ હોય તો અઠવાડિયામાં મીન્સ કે 365 દિવસનો ગેપ હોય તો એમાં 52 અઠવાડિયાની જરૂર હોતી નથી. ખાલી વધારાનો દિવસ એક જરૂર હોય છે. તો એક એડ કરી દઈશું તો જવાબ આવી શકે. આ 3 રૂલ જરૂરી છે ભાઈ. ઓકે, અને એમાં એટલો સમય નહીં લાગે પણ બધું વેરીફાઈ થઈ જશે. ચલો બીજો પ્રશ્ન તમારા માટે ઓપન છે. 11 મે 2002 ના રોજ બુધવાર હોય તો હું આન્સર એક્સપેક્ટ કરીશ કે 11 મે 2003 ગુરુવાર. સીધું સેટ છે ભાઈ. 2002 2003 બંનેમાંથી એક પણ લીપ વર્ષ છે નથી. ઓકે, બેમાંથી એક પણ લીપ વર્ષ નથી. પછી સાથે સાથે જો એવું કહી શકાય કે નહીં કે આ જે બે છે 2002 2003 છે બંનેમાંથી લીપ વર્ષ તો નથી, બંને બિનશતક છે, તો આ બંને વચ્ચે ટોટલ દિવસ શું થાય? 365. તો વધારાનો દિવસ એક તો બુધવારમાં એક ઉમેરીએ તો શું આવશે? ગુરુવાર. ઇઝ ધેટ ક્લિયર? સમજાઈ ગયું તમને? ઓકે, ચલો આ પ્રશ્ન છે 1 જાન્યુઆરી 2001 ના રોજ શનિવાર હોય તો 31 ડિસેમ્બર 2001 શનિવાર. ઓકે, જો ભાઈ આનો જવાબ 3 રીતે આવી શકે. એક તો તમને ખબર હોય કે એક નિયમ છે કે જ્યારે સામાન્ય વર્ષ હોય તો વર્ષનો પ્રથમ દિવસ ને છેલ્લો દિવસ સમાન હોય. તો મને એમ કહો 2001 સામાન્ય વર્ષ છે તો પહેલો દિવસ શનિવાર હોય તો છેલ્લો દિવસ એ શું થાય? શનિવાર જ થાય. સમજાઈ ગયું ભાઈ? ઓકે, તો આ તો જવાબ આવે છે. બીજું આને ના ખબર પડે તો આ ઉપર જતા રહો. આની ઉપર 1 જાન્યુઆરી 2001 ના રોજ શનિવાર હોય તો 1 જાન્યુઆરી 2002 ના રોજ કયો વાર છે? રવિવાર. તો મને એમ કહો આની આગળનો દિવસ કયો થાય? 31 ડિસેમ્બર 2001 થાય. તો કયો વાર આવશે ભાઈ? શનિવાર જ આવશે. ક્લિયર? અને ત્રીજી મેથડ ભાગાકારના શોખીનો માટે છે, જેમને શું દરેક પ્રશ્નોમાં ભાગાકાર વગર ચાલતું નથી. આપણે એમને નિરાશ નહીં કરીએ. જો ભાઈ મને એમ કહો આ 1 થી 1 વચ્ચે 365 દિવસ થતા હતા તો 1 થી 31 વચ્ચે કેટલા થશે? 364. તો હું 7 વડે ભાગું તો 52 × 364 થાય. શેષ કેટલી વધશે? 0. 0 શેષ વધી તો શનિવારમાં આપણે 0 ઉમેરીએ તો શું જવાબ આવશે? શનિવાર. ખબર પડી ગઈ? ઓકે, ગમે તે રીતે કરો જવાબ સેમ આવશે. ચલો એના પછીનો પ્રશ્ન છે 28 ફેબ્રુઆરી 2003 ના રોજ મંગળવાર હશે તો 28 ફેબ્રુઆરી 2004 ગુરુવાર. બોલો એના એ જ રહેશે મંગળવાર. તો ના ના એટલે હું તો જો મને તો ખબર જ છે શું જવાબ આવશે. હું ખાલી પૂછી રહ્યો છું. નહીં એટલે મને તો આઈડિયા હોય જ ને શું જવાબ. મેં જ બનાવેલા છે. હું તમને જવાબ પૂછી રહ્યો. હા, અને વાત સાચી છે. તમે ક્લેરિફાય કરશો ને તો હું તમને કહી શકીશ કે તમે સાચા છો ખોટા છો. ઇટ્સ ઓકે. જવાબ સાચો ખોટો પડે એ બહુ મોટી વાત નથી ભાઈ. પણ જો આ સિમ્પલ જ પ્રશ્ન છે. આ તમે એક વસ્તુ જો તારીખો બદલે ફેબ્રુઆરી મહિનામાં લઈ જાય એટલે મગજ બગાડવાની જરૂર નથી. મૂળ મુદ્દે 28 ફેબ્રુઆરી 2003 28 ફેબ્રુઆરી 2004 એક વસ્તુ યાદ રાખો કે 29 તારીખ પિક્ચરમાં આવે ને તો જ લીપ વર્ષનો કન્સેપ્ટ પિક્ચરમાં આવે. મને એમ કહો 2004 લીપ વર્ષ છે પણ હજુ તો 29 આવી જ નથી. એના પહેલા જ વર્ષ પૂરું થઈ જાય છે. તો 28 થી 28 વચ્ચે 365 જ થશે. સમજે? તો 365 સિમ્પલ આ જ રૂલ્સ એપ્લિકેબલ થશે. વધારાના દિવસ કેટલા થશે? 1. તો મંગળવારમાં એક ઉમેરીએ તો તમારો જવાબ શું આવશે? બુધવાર. વેરી ગુડ. ખબર પડી ગઈ તમને? મેં ખાલી આ સામાન્ય વર્ષ શું સમજાવ્યું. હજુ આપણે લીપ વર્ષનું અલગથી જોઈશું. તમને એવું થાય કેમ? અરે ભાઈ મારો એવી ઇન્ટેન્સ હતો કે તમે વધારાના દિવસ ઉપર ફોકસ કરો, કેમ કે આ વેરી ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ છે. તો આમાંથી એટલું જ શીખ્યા કે 365 દિવસ હોય તો વધારાનો દિવસ શું આવશે? એક. ઓનલાઈન વિદ્યાર્થીને જોઈ લઈએ. જો ગુરુવારે સાઈ ભક્તો છે ભાઈ. તમે 100% ખોટા છો. સાઈ બાબાની ઓકે કોઈ વસ્તુ કામમાં નહીં આવે ભાઈ. ઉતાવળ ના કરતા. ચલો હવે આપણે નેક્સ્ટ જોઈએ. તો જો નેક્સ્ટમાં ખાલી આ નિયમો તો સેમ જ રહેશે. નિયમો સેમ જ રહેશે. અહીં ખાલી શું ફરક પડશે? મને એમ કહો 366 દિવસ હોય તો 52 અઠવાડિયાના વધારાના દિવસ કેટલા થશે? 2 થશે. ખબર પડી? અને જો લીપ વર્ષનો કન્સેપ્ટ ક્યારે પિક્ચરમાં આવે? જ્યારે ફેબ્રુઆરી મહિનો ગણતરીમાં આવે અને ફેબ્રુઆરી મહિનાની કઈ તારીખ? 29 તારીખ. બાકી લીપ વર્ષના છે જ નહીં જરૂર. ચલો હું પહેલા નંબરના ક્વેશ્ચનનો આન્સર એક્સપેક્ટ કરીશ. કયો થશે? બુધવાર થશે ને? જો 1 જાન્યુઆરી 2000 કેવું વર્ષ છે? શતક વર્ષ છે. સાથે સાથે લીપ વર્ષે છે. તમે આ બંને વચ્ચેના દિવસો શોધો તો મને એમ આ ચેક કરી લેવાનું. જો લખીને ચેક કરી લેવાનું કે આમાં 29 ફેબ્રુઆરી 2000 આવે છે? યસ આવે છે. આ આવતી હોય ને એટલે ટોટલ દિવસ 366. તો 366 ના વધારાના દિવસ કેટલા થાય? 2. તો સોમવારમાં 2 ઉમેરું તો મંગળવાર અને શું જવાબ આવશે ભાઈ? બુધવાર. વેનસડે.
ઓકે, ક્લિયર છે? ચલો બીજા નંબરનો પ્રશ્ન છે, શું જવાબ આવે? શુક્રવાર. જો એવું જરૂર નથી હો શતક વર્ષમાં જ લીપ વર્ષ આવે, બિનશતકમાં આવે ને ભાઈ, હમણાં જ જોયું આપણે. મને એમ કહો 2004 છે એ બિનશતક છે પણ સાથે સાથે કેવું વર્ષ છે? લીપ વર્ષ છે. તો તમે આ બંને ચેક કરો તો આમાં મને એમ કહો 29 ફેબ્રુઆરી 2004 ગણતરીમાં આવશે કે નહીં આવે? આવશે. તો 29 ફેબ્રુઆરી 2004 ગણતરીમાં આવશે. તો બુધવારમાં 2 ઉમેરીએ તો ગુરુવાર અને શું જવાબ આવશે? શુક્રવાર. ઓકે, ખબર પડી ગઈ? જરૂર નથી હો શતક વર્ષમાં લીપ વર્ષ આવે, બિન શતકમાં આવે. ચલો ત્રીજા નંબરનો પ્રશ્ન છે, રવિવાર. ડેમ શ્યોર સર, રવિવાર આવશે. કેમ? લીપ વર્ષ તો 88 તો છે દોસ્ત. લીપ વર્ષ 29 ફેબ્રુઆરી નથી આવતી એટલે ક્યાં જાય છે? કયું વર્ષ? સામાન્ય વર્ષ. એમને તમે બધું રિલેટેડ નથી બોલતા યાર. એમ કે મારો ખાલી સિમ્પલ છે આમાં કેમ રવિવાર આવશે એમ. શું એટલે તમને ના ખબર હું સમજાવું એમ. મારો ખાલી એટલો જ ઇન્ટેન્સ છે. ઇટ્સ ઓકે. ચલો બીજા કોઈ જવાબ આપવો છે કે આનો જવાબ રવિવાર કેમ આવશે? બોલો. 1988 છે તો એ લીપ વર્ષ છે પણ એમાં ફેબ્રુઆરી પહેલા આવી જાય. એક્ઝેક્ટલી ખબર પડી ગઈ તમને? જો આ 88 લીપ વર્ષ છે. ઉતાવળ શું? આપણે મહિનો જોતા જ નથી. મૂળ મુદ્દે ઘણા બે ઉમેરી દે છે પણ આ મહિનો કયો છે? ઓગસ્ટ. એટલે એનો મીનિંગ ફેબ્રુઆરી ઉપર ગઈ, બરાબર? અને યાદ નહીં રાખે તો લેતી જશે આપણને આઉટ ઓફ સીસી. ઓકે, સેદ સીસી માં ઘણા ના કે સર મિસ્ટેક થાય તો ઓપ્શન જ નથી. મિસ્ટેક થવાનો ઓપ્શન જ નથી. ઓપ્શન થશે ભલે તમને એવું લાગતું કે 35,000 તો છે અમારે સિલેક્ટ થવાનું. ઘણા છે ભાઈ વ્યવસ્થિત તૈયારી કરીને બેસેલા છે. 16,000 તો મારી જોડે જ ભણેલા છે. ઓકે, એટલે મેં એમને એવી રીતે તૈયાર કર્યા છે ને છેક સુધી ઉપર લઈ જઈને નીચે પછાડ્યા છેક સુધી. એટલે હજુ એમનો કોન્ફિડન્સ લો છે. ઘણા ડિપ્રેશનમાં જતા રહ્યા છે અને જરૂરી છે ભાઈ. તમને એવું લાગે કે અમને બધું આવડી ગયું છે તો એ નકામું છે. એવું એ ના લાગવું જોઈએ કે અમને કશું નથી આવડતું. આ બધું જરૂરી છે. એટલે તમે જો કોમ્પિટિશન છે તમારે તમારો માઇન્ડસેટ મજબૂત કરવો પડશે. ઓકે, કે આપણે કોઈ પણ કોમ્પિટિશન ગમે તેવા પ્રશ્ન મગજ શાંત રાખીને આપણે વિચારી શકીએ. તો 88 છે. 88 કેવું વર્ષ છે? મેં તમને કીધું લીપ વર્ષ છે પણ અહીં ફેબ્રુઆરી મહિનો ગણતરીમાં આવતો નથી. 365 દિવસ વધારાનો દિવસ શનિવારમાં એક ઉમેરે. શું જવાબ આવશે? રવિવાર. ચલો એના પછીનો પ્રશ્ન છે. જો મારી ચોઈસ હોય તો હું આ છેલ્લો જ પ્રશ્ન પૂછું. 29 ફેબ્રુઆરી 2000 ના રોજ બુધવાર હોય તો 28 ફેબ્રુઆરી 2001 ના રોજ કયો વાર હોય? હું ઉપર લખું ભાઈ પ્રશ્ન એવું હોય તો? ના દેખાતું હોય તો ઉપર આ બાજુ લખું છું. જો જેને નથી દેખાતું આવો પ્રશ્ન છે. 29 ફેબ્રુઆરી 2000 ના રોજ બુધવાર હોય તો 28 ફેબ્રુઆરી 2001 ના રોજ કયો વાર હોય? ગુરુવાર સિવાય બીજા કોઈ જવાબ કેવો છે કોઈ? એટલે હા ગુરુવાર શુક્રવાર બીજા કોઈ ઓપ્શન હોય તો 4 વિકલ્પ કરવાના છે. જવાબમાં 4 હોય પછી આપણે રહસ્ય ખોલીશું શું છે. ચલો ભાઈ બીજા કોઈને ઓપ્શન બોલો. તમારે શુક્રવાર લાગે છે? ગુરુવાર. ગુરુવાર ડેમ શ્યોર. જો ભાઈ મેં એ તો જોઈ લીધું. તમને કન્ફ્યુઝ કરવા બહુ ઈઝી છે. તારીખ બદલો ને એટલે મગજ બગડે છે મૂળ મુદ્દે તમારું. પણ ભાઈ એવું જરૂરી નથી હો કે આ સેમ તારીખ પૂછાય. તારીખ થોડી ઘણી એ લોકો ફેરફાર કરી શકે, એમનો બધો જ અધિકાર છે. ઓકે, એટલે 29 થી 28 છે તો ઘણા કન્ફ્યુઝ થઈ ગયા. હવે હું રીઝન આપીશ ને તો ઘણા એવું સમજાવશે કે સાહેબ 29 તારીખ ગણતરીમાં આવી ગઈ નથી આવી. આમ તેવા કેટલાય રીઝન આપશે પણ ભાઈ સિમ્પલ જુઓ આનો સાચો જવાબ છે ગુરુવાર. બુધવારમાં એડ કરો શું થાય? ગુરુવાર. હવે મને ખબર પડી કે તમને કન્ફ્યુઝન શું થયું. સર 29 તારીખ ગણવી કે નહીં? આ ઝઘડાનો મૂળ 29 તારીખ છે ભાઈ. એનો મિનિંગ હું શું કરીશ જો તમને સ્માર્ટ રીતે સમજાવવું હોય તો આ 29 ને આપણે કાઢીને એની ઉપર એક્ઝેક્ટ કઈ તારીખ આવે? 28 ફેબ્રુઆરી 2000 આવે તો મને એમ કહો 29 ફેબ્રુઆરી 2000 બુધવાર હોય તો 28 ફેબ્રુઆરી 2000 કયો વાર હોય? મંગળવાર. હવે આ 29 તારીખને આપણે કાઢી જ નાખીએ કેમ કે એ જ નડે છે આપણને. 28 થી 28 સોલ્વ કરવામાં વાંધો નથી આપણને. તો આ પ્રશ્ન કેવો થાય? જો 28 ફેબ્રુઆરી 2000 મંગળવાર હોય તો 28 ફેબ્રુઆરી 2001 કયો વાર? તો જો વચ્ચે 29 તારીખ મૂળ મુદ્દે આવી ગઈ ગણતરીમાં. આપણે તો 29 જ પકડવાની. 29 આવી ગઈ એટલે શું થાય? 366 દિવસ. તો 366 દિવસ હોય એટલે વધારે દિવસ કેટલા હોય? 2.
તો મંગળવારમાં 2 ઉમેરીએ તો કયો વાર આવે? ગુરુવાર. હવે જો જે વિદ્યાર્થીઓ ડાયરેક્ટ સમજી ગયા કે 29 થી 28 વચ્ચે 365 દિવસ થાય પ્લસ 1 ઉમેરી, એમનાથી મને કોઈ ફરિયાદ નથી અને સારી વસ્તુ છે. ખબર પડી જાય એવું જ છે ને, 29 થી 28 વચ્ચે 365 થાય. ઘણા લોકો માર્ચમાં જઈને સેટ કરી દે કે 29 ફેબ્રુઆરી 2000 પછી 1 માર્ચ 2000 આવે. 1 માર્ચ 2000 કયો વાર? ગુરુવાર. તો 1 માર્ચ 2001 કયો વાર? શુક્રવાર. તો 1 માર્ચ 2000 ની આગળની તારીખ 28 ફેબ્રુઆરી 2001 કયો? ગુરુવાર. એ રીતે કોઈએ સેટ કર્યું તો એ વાંધો નથી. અલ્ટિમેટ આન્સર આવો જોઈએ. તો મને એમ કહો, સામાન્ય વર્ષમાં વધારે દિવસ કેટલો હોય? 1. અને લીપ વર્ષમાં કેટલો હોય? 2. ઓકે, આ સમજી ગયા. હવે આની પછી મોસ્ટ આઈએમપી 2 પ્રશ્નો આવે છે. પરીક્ષામાં વારંવાર પૂછાતા પ્રશ્નો આવે છે. વારંવાર એટલે હું તમને એમ જ કહીશ કે તમે દોસ્તો આનો જવાબ જ યાદ રાખી લો. કેમ કે વારંવાર પૂછાય છે. એ હું ગણાવું કે તમે ગણો, એનો જવાબ સેમ રહે છે. ચલો, આ પ્રશ્ન છે. સમજી વિચારીને મને 1 મિનિટ લો અને સમજી વિચારીને જવાબ આપો. ઓનલાઈન વિદ્યાર્થીઓ જોડે આન્સર એક્સપેક્ટ કરીશું. એ તો એવું થોડું ફેરવીને આવડવું જોઈએ ને દોસ્ત. એવું સ્ટ્રેટ ફોરવર્ડ આન્સર આપે. ચલો, શું જવાબ આવે છે? ત્રેપન આવે છે. ચલો, મને કોણ આપશે એક્સપ્લેનેશન કેવી રીતે 53 આવે છે? પ્રશ્ન એવો છે કે સામાન્ય વર્ષમાં અઠવાડિયાનો કોઈ પણ વાર, અહીં સેમ વાર ફરક નથી પડતો, મહત્તમ કેટલી વાર આવે? નહીં, કોઈ નવા વિદ્યાર્થી જોડે હું એક્સપેક્ટ કરું. બોલો દોસ્ત. સામાન્ય રીતે 52 અઠવાડિયામાં જર 52 દિવસ આવી જાય છે, જે વધારાનો દિવસ એક આવે છે, કોઈ અઠવાડિયામાંથી કોઈ બી એક દિવસ આવે છે, એટલે કોઈ બી એક દિવસ. હા, એટલે સપોઝ મહિનાની પહેલી તારીખે સોમવાર હોય તો છેલ્લા દિવસે બી સોમવાર આવશે ને એક મંગળવારનો એક વધારાનો દિવસ આવશે. ના, તમે ઘણું બધું મિક્સ કરી નાખ્યું. આમ જવાબ સાચો છે પણ એક્સપ્લેનેશનમાં ઘણું બધું મિક્સ કરી નાખ્યું. વર્ષનો કોઈ પણ દિવસ નહીં, ફિક્સ જ છે કયો દિવસ 53 વાર આવે છે. ચલો, એક્સપ્લેનેશન કોણ આપશે? હા, એ જ કહેવા માંગુ છું દોસ્ત. તમે શું બોલ્યા કે કોઈ પણ વાર 53 વાર? એ નહીં, વર્ષનો જે પહેલો વાર હોય એ 53 વાર. આ સમજી લો એકવાર, એક જ વાર સમજવાનું છે. પ્રશ્ન શું કહે છે? સામાન્ય વર્ષમાં અઠવાડિયાનો કોઈ પણ વાર મહત્તમ કેટલી વાર આવે? આપણે એક્ઝામ્પલ લઈ લઈએ. એક્ઝામ્પલ થી સારું સમજાશે. જેમ કે હું લઈ લઉં છું રવિવાર. તો આ પ્રશ્ન કેવો થઈ ગયો? સામાન્ય વર્ષમાં રવિવાર મહત્તમ કેટલી વાર? વાર ગમે તે લઈ શકાય, ખાલી આ તો મેં સમજવા માટે મેં એક્ઝામ્પલ લીધું છે. તો મને એમ કહો, સામાન્ય વર્ષમાં કેટલા દિવસ હોય? 365 દિવસ હોય. સામાન્ય વર્ષમાં 365 દિવસ હોય તો એને 7 વડે ભાગવું તો 52 ત્યાં શું થાય? 364. શેષ કેટલી વધશે? 1 વધશે. ઓકે, 1 વધી. તો હવે તમે જુઓ કે 52 અઠવાડિયાના 52 રવિવાર તો હોય જ. એક અઠવાડિયામાં એક રવિવાર હોય તો 52 અઠવાડિયાના 52 રવિવાર તો હોય. અને આ પ્રશ્ન છે ને વધ્યો એ પણ કયો વાર લેવાનો? રવિવાર જ લેવાનો. તમને એવું થાય કે જે નીચે દિવસ વધ્યો એને રવિવાર કેમ લેવાનો? પ્રશ્નને ફરીથી વાંચો. શું કહે છે? સામાન્ય વર્ષમાં અઠવાડિયાનો કોઈ પણ વાર મહત્તમ શબ્દ છે એટલે. તો કેવો પ્રશ્ન કદી ના બને? આવો પ્રશ્ન કદી ના બને. જો કે સામાન્ય વર્ષમાં અઠવાડિયાનો કોઈ પણ વાર કેટલી વાર આવશે? આવો પ્રશ્ન કદી ના બને. કેમ ના બને? અરે ભાઈ, 52 અઠવાડિયા આવતા હોય એટલે બધા વાર 52 વખત તો આવતા જ હોય. ખાલી મહત્તમ પૂછ્યું એ જ સવાલ છે. તો સિમ્પલ હું એક સ્ટેટમેન્ટ બોલું છું, એની સાથે તમે એગ્રી છો કે નહીં મને ખાલી કહેવાનું છે કે સામાન્ય વર્ષમાં જે પ્રથમ દિવસ હોય એ જ ખાલી 53 વાર આવે, બાકી બધા 52 વાર આવે. એવું જ હોય ને? કેમ કે 52 અઠવાડિયા એટલે 364 દિવસ પૂરા થઈ ગયા. 365મો દિવસ કયો હશે? જે પહેલો દિવસ હશે ને જ હશે. તો પહેલો દિવસ ખાલી 53 વાર આવશે, બાકી બધા કેટલી વાર આવશે? 52 વાર. ઇઝ ધેટ ક્લિયર? ઓકે, ચલો નેક્સ્ટ. ચલો, 53 કે 54? લીપ વર્ષ છે. સમજી વિચારીને જવાબ આપજો. 53 જ આવે. કોઈની વિશેષ ટિપ્પણી આ પ્રશ્ન ઉપર? શું કહે છે? લીપ વર્ષમાં અઠવાડિયાનો કોઈ પણ વાર મહત્તમ કેટલી વાર આવે? બરાબર. તો જો અહીં ધ્યાન આપજો. શું? ઓકે, 53 આવશે. આપણે રવિવાર જ લીધો હતો તો પ્રશ્ન એવું જ સમજીએ કે લીપ વર્ષમાં રવિવાર મહત્તમ કેટલી વાર આવે? તો લીપ વર્ષમાં 366 દિવસ હોય, 7 વડે ભાગવું તો 52 સીત્યા શું થાય? મને એમ કહો 364. હવે ઘણા શું મિસ્ટેક કરતા હોય ખબર છે કે 52 રવિવાર તો આવી ગયા
અને બીજા 2 રવિવાર હોય ભાઈ અઠવાડિયામાં ક્યાંથી 2 રવિવાર સળંગ આવવા લાગ્યા? આમ તો સારું છે એકંદરે જો આવું થતું હોય તો, પણ થતું નથી. મારો કહેવાનો મીનિંગ 2 દિવસ વધે ને એમાંથી રવિવાર એક જ હોય ભાઈ. કાં તો પહેલો શનિ હોય, બીજો કયો હોય? રવિ હોય. કાં તો પહેલો રવિ હોય, બીજો કયો હોય? સોમ હોય. ક્લિયર? ઓકે ચલો. તો આમાં પણ જો ગમે તે પોસિબિલિટી લેશો તો 52 કે ગમે તે એક જ એડ થશે તો 52 વત્તા 1 શું થાય? 53. તો યાદ રાખી લો. જો તમને ઘણી જગ્યાએ તમે મને યાદ કરશો કે સર તમે આ વસ્તુ સારી કીધી હતી કે યાદ રાખવાની, કે અમે ટીક મારીને આગળ વધી ગયા. જેટલું યાદ રાખશો ને એટલો ફાયદો. એનું કારણ છે કે અમુક જગ્યાએ સમય બગાડવાની જરૂર જ નથી. હવે મને એમ કહો પરીક્ષામાં તમે ગણશો તો આનો જવાબ 53 જ આવવાનો છે ને. સમજી ગયા શું કહેવા માંગુ છું? ઇમ્પોર્ટન્ટ વસ્તુ આ છે. ઓકે ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. હવે પ્રશ્ન છે વિવેક તેમનો જન્મદિવસ 15 ઓગસ્ટ 1995 ના રોજ બુધવારના રોજ ઉજવ્યો, તો તે તેમનો જન્મદિવસ ફરીથી બુધવારે ક્યારે ઉજવશે? આવો જ પ્રશ્ન જીપીએસસી 2024 હમણાં જે 7 જાન્યુઆરી લેવાય ને એ પેટર્નમાં હતો. 2 મિનિટ અહીં જો હું સમજાવી દઉં છું આ પ્રશ્ન. ફરીથી ક્યારે ઉજવશે? એટલે એક વસ્તુ તો કન્ફર્મ છે કે બદલાશે શું? વર્ષ જ બદલાશે. આ પ્રશ્ન કેવી રીતે આપ્યો છે? જો વિવેકે તેનો જન્મદિવસ શું કહે છે 15 ઓગસ્ટ 1995 આમાં શું ઇમ્પોર્ટન્ટ છે એ હું સમજાવું તમને. બુધવારના રોજ ઉજવ્યો, તો તે ફરીથી બુધવારે ક્યારે ઉજવશે? એટલે તમને એક વસ્તુ તો ખબર પડી જાય કે ભાઈ તારીખ અને મહિનો તો નહીં જ બદલાય. શું બદલાશે? વર્ષ. આવો પ્રશ્ન બને કે ના બને કે ભાઈ 15 ઓગસ્ટ 1995 ના રોજ બુધવાર હોય તો 15 ઓગસ્ટ ફરીથી કયા વર્ષે બુધવાર આવશે? આ પ્રશ્ન આવો બને કહેવાય. બરાબર. તો આમાં મેં તમને શીખવાડ્યું સામાન્ય વર્ષમાં વધારે દિવસ કેટલા હોય? 1 અને લીપ વર્ષમાં કેટલા હોય? 2. આ જ વસ્તુ સમજવાની છે. તો જો 15 ઓગસ્ટ 1995 એ બુધવાર હોય તો 15 ઓગસ્ટ 1996 લીપ વર્ષ આવ્યું તો આ બંને વચ્ચે 366 દિવસ થાય તો વધારે દિવસ કેટલા હોય? 2. તો બુધવારમાં 2 ઉમેરો તો ગુરુવાર અને શુક્રવાર ફ્રાઈડે. આમાં એક એડ કરો 15 ઓગસ્ટ 1997 તો અહીં શું થાય? અહીં તો 365 દિવસ ખબર પડી જાય છે ને હવે તમને. 96 થી 97 તો શું થાય? શનિવાર. ચલો આની ઉપરથી એડ કરો 15 ઓગસ્ટ 1998 કયો વાર થશે? રવિવાર થશે. અને આની ઉપર એક એડ કરો 15 ઓગસ્ટ 1999 તો શું થશે? રવિવારમાં એક ઉમેરશો તો સોમવાર. હવે જોજો અહીં જોજો 15 ઓગસ્ટ 2000 ફરીથી લીપ વર્ષ આવ્યું તો 99 થી 2000 366 દિવસ તો સોમવારમાં 2 ઉમેરે કયો જવાબ આવે? બુધવાર. તો વિવેક તેનો જન્મદિવસ ફરીથી બુધવારે ક્યારે ઉજવશે? 15 ઓગસ્ટ 2000 ની સાલમાં ઉજવશે. હવે તમને એવું થાય કે સર આ પ્રશ્નમાં નવું શું છે? તો જો આમાં એક અલગ વસ્તુ છે જો તમે સમજી શકતા હોય કે પરીક્ષામાં પેપર સેટર જાણી જોઈને તમને 6 વર્ષની ગેપ એવી જ આપશે કે 6 વર્ષમાં 2 લીપ વર્ષ આવતા હોય. જો આમાં 6 વર્ષની ગેપમાં 2 લીપ વર્ષ આવે 1996 આવ્યું ને 2000 આવ્યું. સામાન્ય રીતે તમે કોઈ પણ 6 વર્ષની સિક્વન્સ બોલો ને તો એમાં એક જ લીપ વર્ષ આવશે. એક્ઝામ્પલ આપું જો તમે જેમ કે 2001 2002 2003 2004 2005 અને 2006 સમજાય? આ 6 વર્ષની ગેપ કહેવાય કે ના કહેવાય? પણ મને એમ કહો આમાં કેટલા લીપ વર્ષ આવ્યા? કયું? બસ આ જ સમજવાનું છે. તો કોઈ કે સર અહીંથી આપણે શું સલાહ લેવી જોઈએ? અહીંથી એ સલાહ લેવી જોઈએ કે આ પ્રશ્નને કદી મોઢે ના કરો. એ લોકો જાણી જોઈને ઈચ્છતા હશે કે તમારી મિસ્ટેક થશે. હું ગેરંટી મારીને કહું મોટા ભાગના 90% લોકો આ પ્રશ્નમાં 2001 જવાબ લાવશે. કેમ? કોઈએ ગોખાઈ દીધું 6 ઉમેર દેવાના. એવું મહેરબાની કરીને ગોખવાની જરૂર નથી. આ પ્રશ્નમાં 1 મિનિટ બધાને લાગે. તમે શું માનો છો? બાકી બધાને મોઢે જવાબ આવશે? 1 મિનિટ લાગે કેમ કે ડિઝર્વ કરે છે પ્રશ્ન. ઓકે 6 વર્ષની ગેપમાં 2 લીપ વર્ષ વાળો ટ્રેક આપ્યો હશે તો ત્યાં આપણે હેરાન ના થઈએ એના કરતા એકવાર મેન્યુઅલી ચેક કરી લેવાનું. ઇટ્સ ઓકે. કોઈ કે 1 લીપ વર્ષ આવતો તો ટેન્શન નથી ભાઈ. એમાં અફસોસ શું કરવાનું? ગણતરી તો કરીશું જ આપણે. ઓકે પણ હું માનું છું કે આને મોઢે નહીં લેવાનું, મેન્યુઅલી કરશું આપણે. ઓકે ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જઈએ હવે. મંથ ટુ મંથ પ્રશ્ન છે. ઓકે મંથ ટુ મંથ બહુ ઇઝી પ્રશ્નો છે. આ પ્રશ્નો બહુ ઇઝી છે. તમે આવા પ્રશ્નો આ 2023 બહુ પૂછાય હો ભાઈ. જો આજે રવિવાર હોય તો 63માં દિવસે કયો વાર હશે? મને એમ કહો 63 ડે એટલે એપ્રોક્સિમેટલી કેટલા દિવસ કહેવાય? એપ્રોક્સિમેટલી કેટલા મહિના કહેવાય? 2 મહિના કહેવાય? તો આને મંથ ટુ મંથ કહેવાય કે ના કહેવાય? ઓકે ચલો તો મંથ ટુ મંથમાં આ 63 આપ્યું હોય એને કેટલા વડે ભાગી નાખીશું? 7 વડે. 7 9 63. 63 માંથી 63 જાય તો 0. તો મને એમ કહો રવિવારમાં 0 ઉમેરીએ તો શું જવાબ આવે? રવિવાર. હવે વળી આ બહુ સિમ્પલ પ્રશ્નો છે.
સિક્વન્સ સમજ, જો તમે આ પ્રશ્નોનો ક્રમ જોયો હશે ને તમને સમજાય છે. હું પહેલો જ આ પ્રશ્ન લઈ આવું તો તમને હજુ વધારાના દિવસ ખબર નથી. ક્લાસીસ એટલે કરવા જોઈએ, બાકી કોઈ ફાયદો નથી. તમને ક્રોનોલોજી અને ઓછા સમયમાં તમે વસ્તુ શીખી શકો. ઓકે, ચેરમેન સાહેબ કહે છે ને ક્લાસીસ ના કરવા જોઈએ, એનો વાંધો જ ના. ક્લાસીસ શું ભણવું જ ના જોઈએ ને ભાઈ, છેલ્લે ભીખ તો માગી જ શકાય. એના માટે ક્યાં સ્કિલની જરૂર છે? રોડ ઉપર પૈસા કમાવા માટે ગમે તે કરે. એટલે ભાઈ એવું નથી. ઓકે, વસ્તુ કેવી ઓછા સમયમાં આપણી તૈયારી કરવી હોય તો જોઈએ. મને કહેશો ચલો 63 દિવસ છે એની જગ્યાએ તમને 36 દિવસ આપ્યા હોત તો શું જવાબ હોત? આ પ્રશ્નમાં 63 ની જગ્યાએ 36 આપ્યા હોત તો શું જવાબ હોત? સોમવાર હોત ને ભાઈ. 36 ને આપણે શું કરી નાખો? 7 વડે ભાગી નાખો. 7 પંચ્યા શું થાય? 35. 36 માંથી 35 જાય શું વધે? 1 વધે. તો રવિવારમાં એક ઉમેરી દો તો શું જવાબ આવે? સોમવાર. હવે જો મારે બધાને એક પ્રશ્ન ખાલી કરાવવો છે. હું આ પ્રશ્ન એટલા માટે કરાવવા માંગુ છું, એવું નથી કે મને આ પ્રશ્ન આવડે છે એટલે કે બીજા કોઈ નથી આવડતો, પણ મારે તમને આ વસ્તુ તમને બધાને ખબર પડી ગઈ. પણ જો આ વખતની યુપીએસસી એ આ જ પેટર્નમાંથી પ્રશ્ન પૂછેલો અને એવો પ્રશ્ન પૂછેલો, મેં તમને શું કીધું, તમારી જોડે બધું જ હોય, સમય હોય, વિકલ્પ હોય, પણ તમે કશું જ નહીં કરી શકો. પ્રશ્ન જોશો એટલે ખબર પડશે. ઓકે, હું એ પ્રશ્ન એટલા માટે સમજાવવા માંગુ છું કે આવનારી એક્ઝામમાં આ લોકો ચેરમેન બધા યુપીએસસી ના શોખીન છે ડાયરેક્ટ પ્રશ્નો પૂછવાના. તો નથી પૂછી લે એનો ભોગ આપણે બનીએ એના પહેલા આપણે એની વ્યવસ્થા કરી લઈએ, મારો કહેવાનો મીનિંગ. ઓકે, આવો પ્રશ્ન હતો યુપીએસસી માં. કેવો પૂછેલો તમને જોવાની છૂટ છે પેપરમાં. આજે રવિવાર છે, હું ઓપ્શન આપીશ હો, એટલે તમને એવું લાગે ને સર તમે ઓપ્શન ના આપે એટલે અમારો જવાબ ના આવ્યો. આજે રવિવાર છે તો આવો પ્રશ્ન હતો 10/10 ના રોજ કયો વાર હશે? ઓકે, આવા ઓપ્શન હતા સોમ, મંગળ, બુધ અને ગુરુ. 2 મિનિટ અહીં જુઓ. ઓકે, બધાનું ધ્યાન અહીં હોવું જોઈએ. પ્રશ્ન શું છે કે આજે રવિવાર છે તો 10/10 ના રોજ કયો વાર હશે? એટલે અત્યાર સુધી ભાઈ ઓનલાઈન વિદ્યાર્થીઓ થોડી શાંતિ રાખજો, આ નહીં આવે, જવાબ નહીં આવે. એટલે હાલ અંદર જોયા કરતા બોર્ડ ઉપર ધ્યાન આપશો ને તો તમને જલ્દી સમજાશે. જો ઘણાએ જવાબ આપવાનું શરૂ કરી દીધા, એટલે જ સમસ્યા છે. આ પ્રશ્ન બહુ ઇન્ટેલિજન્ટ ક્વેશ્ચન છે. એ લોકો ઈચ્છે છે કે તમે ગણતરી કરો. નોર્મલી આની સીધી એક વસ્તુ તો છે જ ગણતરી. અને બીજા જે નવા વિદ્યાર્થીઓ છે એ ટેન્શન ના લો. જૂના વિદ્યાર્થી જવાબ લાવે તો મેં એમને શીખવાડેલું છે, બાકી એ વખતે બેસી જ રહેલા. ઓકે, એટલે હા, મારે બધું બેલેન્સ રાખવું પડે ને. એટલે નવા વિદ્યાર્થીઓને ક્યાંક એવું લાગતું કે બધા જવાબ ફટાફટ આવે છે તો એ મારી જોડે ભણી ગયેલા છે, એટલે બાકી શરૂઆતમાં એમને વાર જ લાગતી હતી. અહીં જુઓ, આજે રવિવાર છે તો 10/10 ના રોજ કયો વાર હશે? આવો પ્રશ્ન છે. આ પ્રશ્ન કેવી રીતે સોલ્વ કરો? આની જગ્યાએ 100 દિવસ આપ્યો હોત ને તો તમે ડાયરેક્ટ 7 વડે ભાગી નાખ્યો. હવે એક તો મેથડ છે જ કે 10 આપ્યા છે એની પાછળનું કેટલા ઝીરો લગાવું? 10, અને એના કેટલા વડે ભાગી નાખું? 7. પણ એ ભાગાકાર બહુ ડેન્જર થશે કે નહીં થાય? એવો ભાગાકાર વિચારવો એ આપણા માટે ડિફિકલ્ટ છે, અને એવું કરાય જ નહીં ભાઈ. એ ભાગાકાર કરીએ તો આપણે ભાગી જઈએ, અને એટલો ભાગાકાર તો આપણે કદી સાહસ કર્યું જ નથી. આપણે 3 ડિજિટ થી વધારે ભાગાકારમાં જતા જ નથી, છેલ્લા કેલ્ક્યુલેટર જ કાઢીએ છીએ. તો આ પ્રશ્નને કેવી રીતે મેં સોલ્વ કરેલો? જો આની મેં મેથડ બનાવી હતી. મેથડ કેવી રીતે બનાવી હતી? કર્યો તો ભાગાકાર જ, પણ એકદમ ભાગાકારના શોર્ટ બનાવી દીધું હતું. ઓકે, આપણે ઓપ્શન કંઈક તો એનું સોલ્યુશન કાઢ્યું ને તો મેં ભાગાકાર જ કરેલો. એ આવો ઘાતવાળો જ્યારે તમને પ્રશ્ન પૂછાય ત્યારે શું કરવું? યુપીએસસી તો એનું જવાબદારી પૂરી કરી પૂછી. હવે આપણે એને સોલ્વ કરીને ટ્રાય કરીશું. તો જો મેં આ પ્રશ્ન કેવી રીતે કરેલો ધ્યાન આપજો, એકદમ શાંતિથી સમજાવું છું, બધાને ખબર પડી છે. આના જેવો ગમે તેવો પ્રશ્ન પૂછાય તમે આરામથી જવાબ આપી શકશો દોસ્તો. તો સૌથી પહેલા 10/10 ડાયરેક્ટ તો નહીં આવે, મારે 10 ની 1 થી જ શરૂ કરવું પડશે સમજાવવાનું. તો અહીં જોજો, મને કહેશો કે 10 ની 1 ઘાત એટલે શું કહેવાય? 10 ની 1 ઘાત એટલે 10 કહેવાય, બરાબર. આજે 10 આવે એને પણ હું કેટલા વડે ભાગીશ? 7 વડે જ ભાગવાનું છે. 10 આવે તો હું 7 વડે ભાગું તો 7 એકા 7, 10 માંથી 7 જાય તો કેટલી શેષ વધે? 3. તો અહીં કેટલી શેષ વધી? 3 વધી. 10 ની 1 ઘાત ને 7 વડે ભાગવાથી કેટલી શેષ વધી? 3. હવે ખરેખરમાં શેષ શું હોય છે? જો શેષ જો જે ઉપરની જે સંખ્યા હોય ને એમાં તમે ઉમેરી દો ને, જેમ કે શેષ શું હોય? જે સંખ્યા હોય ને એ ખૂટતી સંખ્યા હોય. જો એ તમે ઉપરની સંખ્યામાં ઉમેરી દો તો શેષ કેટલી થઈ જાય? 0 થઈ જાય. આ જ વસ્તુ છે ને, હું આ 3 છે 7માં ઉમેરી દઉં તો 10 થાય, પછી ભાગ ચલાવું તો 0 જ આવવાનો ને ભાઈ. તો મેં 10 થઈ ગયા તો 10 માંથી 10 જાય તો શું વધશે? 0 જ વધશે.
બીજું કે તમે 7 થી કોઈ પણ સંખ્યાને ભાગો તો શેષ તો 7 થી નાની જ હોવાની છે, એ તો કન્ફર્મ છે. તો અહીં મેં શું કર્યું, 10 ની 1 ઘાતને 7 વડે ભાગ્યા તો 3 શેષ આવી. હવે જોજો શું થશે, 10 ની 2 ઘાત તો એક 0 વધ્યો કે ના વધ્યો? હવે જે 0 વધ્યો ને એ કાયદેસર કોની પાછળ જતો રહેશે? 3 ની પાછળ. આ જે 0 વધ્યો એક એ આ જે 3 શેષ વધી હતી ને એની પાછળ જતો હોય, તમે ભાગાકાર કરો તો હવે 30 આયા એને 7 વડે ભાગો, 7 ચોક 28, તો 30 માંથી 28 જાય તો કેટલી શેષ વધશે? 2. જો આ ખરેખરમાં શું થયું હું સમજાવું. 30 હતા બરોબર, એના 7 વડે ભાગો તો 7 ચોક શું થાય? 28. કેટલી શેષ આવી ગઈ? 2. બરોબર. હવે જોજો 10 ની 3 ઘાત છે બરોબર, તો એક 0 વધ્યો, આ 0 કોની પાછળ લાગશે? 2 ની પાછળ, તો શું આવશે? 20. 20 આયા, 20 ને 7 વડે ભાગો, 7 દુ 14, 20 માંથી 14 જાય તો શું વધશે? 6. હવે જોજો 10 ની 4 ઘાત લઉં છું, એક 0 વધ્યો, એ 0 કોની પાછળ લાગશે? 6 ની પાછળ, તો શું થશે? 60. તો 7 × 8 = 56, 60 માંથી 56 જાય તો શું વધશે? 4. હવે જોજો 10 ની શું આવી? 5 ઘાત, એક 0 વધ્યો, એ 0 કોની પાછળ લાગશે? 4 ની પાછળ, તો 40 બનશે. તો 7 × 5 = 35, 40 માંથી 35 જાય શું વધશે? 5. હવે જોજો 10 ની શું આવશે? 6 ઘાત, તો 5 ની પાછળ એક 0 લાગશે, 50, તો 70 × 70 = 49, ના કેટલી શેષ વધશે? 1. હવે જોજો 10 ની 7 ઘાત, તો એક 0 વધ્યો, એ પાછળ 10 0 લાગશે, 10, તો પાછી શું આવી? 3. હવે સ્માર્ટ વિદ્યાર્થી ને એનાથી સમજી જશે કે ફરીથી પાછું 3 2 6 4 આ પેટર્ન રિપીટ થશે. તો 10 ની 8 ઘાત થઈ, તો 3 ની પાછળ 0 લાગ્યો, 30, તો 30 ના શું થઈ જશે? 2. ફરીથી 10 ની 9 ઘાત, તો 2 ની પાછળ 0 લાગ્યો, ઓકે, તો 20, તો 7 દુ 14, કેટલી વધશે? 6. અને 10 ની 10 ઘાત, તો 6 ની પાછળ 0 લાગશે, 60, તો 60 એટલે 7 × 8 = 56, કેટલા આયા? 4. તો 10 ની 10 ઘાત 4 આવી ગયા, તો રવિવારમાં 4 ઉમેરીએ તો શું જવાબ આવ્યો? ગુરુવાર. જો હવે હું તમને સમજાવું કામે શું કર્યું, હવે તમે ઓટોમેટિક સમજી જશો. જેમ કે આ 10 ની 3 ઘાત ને 7 વડે ભાગતા 6 કેવી રીતે જવાબ આવે છે? આપણે કશું જ નથી કર્યું. જો આ ભાગાકારને ઈઝી બનાવે. મને એમ કહો 10 ની 3 ઘાત એટલે શું કહેવાય? 1000 કહેવાય. 10 ની 3 ઘાત એટલે 1000 કહેવાય ને, એને હું 7 વડે ભાગું તો મને ડાયરેક્ટ ભાગાકાર ના આવડતો, હું સ્ટેપ બાય સ્ટેપ જઈશ ને તો શું થાય? જો 14 × 7 = 98, 20 આવી ગયું. આજ તમને ખબર પડી? 10 ની 3 ની ઉપરનું સ્ટેપ આવી ગયું. અહીંયા આપણે જે પાછળ એક્સ્ટ્રા 0 લગાવતા હતા, હવે આ 0 ને આપણે શું કરીએ છીએ? ઓકે, નીચે ઉતારીશું ને 0. કહેવાનો મીનિંગ હવે તો 2 વડે ભાગ ચલાવીશું ને, આ 20 આયા બરોબર, આ 100 માંથી 98 ગયા 2, તો આ જે 0 છે એ 0 ને આપણે શું ઉતાર્યું? નીચે. તો અહીં હું એ જ કહેવા માંગતો હતો કે ભાઈ 10 ની 3 ઘાત છે એની શેષ કેવી રીતે આવી? આ જે 20 વધ્યા હતા એને 7 વડે ભાગી દીધા, 7 દુ 14, તો 20 માંથી 14 જાય તો 6. તો અહીં આપણે દૂર કરીશું, 7 દુ 14, 20 માંથી 14 જાય તો શું આવે? 6. ખાલી શેષને જ મેં ભાગી છે, કેમ કે આખો ભાગાકાર કરીએ તો પોસિબલ નથી. સમજાયું કે ફરીથી સમજાવું એક વખતે? મને કહો તો ફરીથી સમજાવું. ઓકે, કઈ વાંધો નહીં, ચલો અહીં ધ્યાન આપો. પ્રશ્ન ખબર પડી ગઈ છે ને તમને? ઓકે. આ શું છે, તમે ચેપ્ટર વગર ડાયરેક્ટ સમજો ને તો આગળ તમે થિયરી ઘણી બધી વસ્તુ નથી સમજ્યા, એટલે તમને થોડું સમજતા ડિફિકલ્ટી થાય, ઇટ્સ ઓકે, એમાં કોઈ વાંધો નથી, પણ પૂછી લેવાનું થાય. ઓકે, હું મેક્સિમમ ટ્રાય કરીશ કે તમને આઈડિયા આવી જાય. સૌથી પહેલા મને કહો 10 ની 1 ઘાત એટલે શું કહેવાય? 10 કહેવાય. ઓકે, હું 10 ને 7 વડે ભાગું તો કેટલી શેષ વધવાની? 3. આને કેવી રીતે યાદ રાખીશું? 10 ને 7 વડે ભાગે શેષ, આ શેષ જ છે, આપણે આ જે છે ને શેષ છે. હવે જોજો હું 10 ની 2 ઘાત કરું તો એક 0 વધ્યો કે ના વધ્યો ઉપર કરતા? આ 0 પાછળ લાગી જશે 3 ની પાછળ, તો 3 ની પાછળ 0 લાગવાથી શું થાય? 30. હવે એને ભાગી દેવાના, 7 વડે ભાગો, 7 ચોક 28, 30 માંથી 28 જાય તો શું વધે? 2. ખબર પડી? હવે એક 0 વધાર્યો, પાછી 10 ની 3 લીધી, તો આ જે 0 એક્સ્ટ્રા હતો એ ક્યાં જતો રહ્યો? 2 ની પાછળ, તો 20, તો 7 દુ 14, 20 માંથી 14 જાય તો 6. 10 ની 4, એક 0 વધી ગયો, 6 ની પાછળ લાગ્યો 60, 7 × 8 = 56, 60 માંથી 56 જાય તો 4. 10 ની 5, ઓકે, એક 0 વધી ગયો, 40, 7 × 5 = 35, શું આવ્યો? 5. 10 ની 6, એક 0 વધી ગયો, 50, 70 × 70 = 49, ઓકે. 10 ની 7, તો જો એક 0 વધી ગયો, 10 તો 3. 10 ની 8, 30 એટલે શું થાય? 2. 10 ની 9, 20 એટલે શું થાય? 6. અને 10 ની 10 એટલે કેટલી શેષ વધી? 4. તો આપણો પ્રશ્ન હતો કે આજે રવિવાર હોય તો 10 ની 10 ઘાતના રોજ કયો વાર? તો રવિવારમાં 4 ઉમેરો, સોમવાર, મંગળવાર, બુધવાર અને ગુરુવાર. તો હવે 10 ની 10 ની જગ્યાએ 10 ની 5 આપીએ તો એ આવડી જાય કે ના આવડી જાય? મેં એટલા માટે સમજાવ્યો કે આવો પ્રશ્ન પૂછેલો, મારી ફરજ છે ભાઈ.
તમારે એક્સેપ્ટ કરવો ના કરવો એ તમારી જવાબદારી છે. ઓકે સર 35 સેકન્ડમાં ના થાય એ તો મને ખબર છે સાહેબ, ચેરમેન ને કોણ સમજાવે? હું તો ક્યાં ઓથોરાઇઝ માણસ છું, પેપર મારે કાઢવા જ નથી, મને 10 કિલોમીટર દૂર રહેવાનું કીધું છે, મને નહીં એટલે બધા લોકોને. પણ સમજો મેં તમને શું કીધું, હું તમને એવું પૂરું નથી કહેતો કે આ પ્રશ્ન પૂછાય, પણ આ પેટર્ન નો ક્યાંક પૂછી લીધો તો ચલો ઈઝી બનાવો, 10 ની 3 તો પૂછી શકે ને, 10 ની 5 પૂછી લે તો 10 ની 5 તો જઈ શકાય. 10 ની 5 માં પાછળ શું કામ જીરો લગાવે છે? આપણે આ મેથડ થી જ જતું રહેવાનું, અને 10 ની જગ્યાએ બીજો કોઈ બેઝ પૂછેલો ભાગવાના તો 7 થી જ છે. ઓકે, હવે આપણે એ બધું થાય ના થાય એના છોડીને આગળ વધીશું. એટલે જો પૂછાય ના પૂછાય એવું તો કોઈ નક્કી નહીં કરી શકે. ચલો એક પ્રશ્ન આવો છે, આ મંથ ટુ મંથ છે. જો શું કે છે, 15 જાન્યુઆરી 2001 ના રોજ સોમવાર હોય તો 26 ઓક્ટોબર 2001 ના રોજ કયો વાર હશે? આવો પ્રશ્ન છે. તો આ મંથ ટુ મંથ કહેવાય કે ના કહેવાય ભાઈ? આ અને આગળના પ્રશ્નોમાં શું ફરક છે કે પેલામાં દિવસો ગણીને આપે, આમાં દિવસો ગણવાના છે. જો હું એક વખત દિવસો ગણીને શીખવાડું પછી બીજો પ્રશ્ન હું તમને આપીશ. ઓકે, બીજો પ્રશ્ન હું તમને આપીશ, ધ્યાન આપજો. એક પ્રશ્ન હું તમને કરવા આપીશ. જ્યારે આવો પ્રશ્ન પૂછાય તો આમાં ઘણા સમસ્યા હોય. સર 15 તારીખ ગણવી ના ગણવી એ બધા કોઈ ટેન્શનમાં પડવાનું નહીં. પહેલા જોઈ લો 2001 છે, જાન્યુઆરી મહિના લખી દેવાના, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ઓક્ટોબર. ઓકે, જાન્યુઆરી થી ઓક્ટોબર સુધી જવાનું છે ભાઈ. આપણે ડાયરેક્ટ વધારાના દિવસો જ ગણીશું, એ આવડે છે એટલે અહીં કુલ દિવસો ના મુકાય, નહીં તો ટોટલ બહુ થઈ જાય મોટું. આપણે મૂળ મુદ્દે 15 જાન્યુઆરી 2001 થી 26 ઓક્ટોબર 2001 ના દિવસો ગણવાના છે. જો કેવી રીતે ગણતા શીખવાડું છું તમને, પછી સિમ્પલ સમજાય. જો જાન્યુઆરીના કેટલા દિવસ ગણવા, આ બધી ચર્ચામાં નહીં પડવાનું. 15 તારીખ લેવી કે નહીં, ઘણા આમાં કન્ફ્યુઝ થાય. ઉપરનો જે મહિનો હોય ખાલી આ ઉપરનું ટેન્શન હોય છે. આપણે તો આ મહિનામાં ટોટલ કેટલા દિવસ હોય, તો સિમ્પલ જાન્યુઆરી મહિનાના કેટલા દિવસ ગણવા એ વિચારવું હોય તો 31 માંથી 15 બાદ કરી નાખો. 31 માંથી 15 બાદ કરી નાખે શું વધે? 16 વધ્યા. તો હવે આપણે 16 ના સીધા વધારાના દિવસ જ લેવાના. તમને એવું થાય 16 કેમ લીધા? કેમ કે ભાઈ આ પ્રશ્નમાં 1 થી 15 જાન્યુઆરીની જરૂર નથી. મને એમ કહો આમાં 2 જાન્યુઆરી, 3 જાન્યુઆરી, 4 જાન્યુઆરી બધાની જરૂર છે નથી. અહીં 28 દિવસ હોત તો હું શું લઉં? 31 માંથી 28 જાય કેટલા લઉં? સીધા 3. અહીં 10 જાન્યુઆરી હોત તો 31 માંથી 10 જાય તો હું શું લઉં? 21. સિમ્પલ મહિનાના કુલ દિવસમાંથી તારીખના બાદ કરી નાખો. તો મને એમ કહો 31 માંથી 15 બાદ કરીએ તો કેટલા થશે? 16. તો 16 ના વધારાના દિવસ કેટલા થાય? 2. ખબર પડી ને 2 કેવી રીતે લખ્યા? 7 દુ 14. 16 માંથી 14 જાય તો કેટલા વધે? 2. ચલો ફેબ્રુઆરી જોઈ લેવાનો, 2001 સામાન્ય વર્ષ છે, 0. માર્ચના 31 દિવસના 3, એપ્રિલના 30 દિવસના 2, મેના 31 દિવસના 3, જૂનના 30 દિવસના 2, જુલાઈના 31 દિવસના 3, ઓગસ્ટના 31 દિવસના 3, સપ્ટેમ્બરના 30 દિવસના 2. આ 30 એટલે ખબર પડી ને, 7 ચોક 28, 30 માંથી 28 2. હવે જો ઓક્ટોબર આખો મહિનો નથી, ઘણા ગણિત લે છે, 26 જ છે, તો 26 ના વધારાના દિવસ શું થાય? 5. ટોટલ કરી નાખો. ઓકે, 5, 7, 10, 12, 15, 18, 20 ને 25. 25 જ આવે છે ને? 5, 7, 10, 12, 15, 18, 20 અને 25. ઓકે, તો 25 હોય તો એને 7 વડે ભાગીએ તો 7 તરી 21. 25 માંથી 21 જાય તો શું વધશે? 4. તો સોમવારમાં 4 ઉમેરી દઈએ. મંગળ, બુધ, ગુરુ અને શુક્ર. ખબર પડી ગઈ? એટલે આ રીતે પૂછાય. મંથ ટુ મંથમાં 2 પ્રકારના પ્રશ્નો પૂછાય. એકમાં તમને દિવસો ડાયરેક્ટ ગણીને આપી દીધા, એકમાં તમારે ગણવા પડશે. એટલે આ પ્રકારના પ્રશ્નને પણ આપણે એક્સેપ્ટ કરીશું. ચલો હું એક ઈચ્છીશ કે તમે જાતે ગણો, હું બોર્ડ ઉપર લખીશ, મને ફટાફટ ગણી આપો. ઓકે, ઘણા બધા વિદ્યાર્થીઓનો સાચો જવાબ હતો શુક્રવાર. વેરી ગુડ. અને ભાઈ લીપ વર્ષ હોય તો ખાલી એક ઉમેર દેવાનું, બરોબર? એટલું જ હશે, બીજું કશું જ નથી. આવો છે ચાલો પ્રશ્ન. 15 ફેબ્રુઆરી 2004 ના રોજ ગુરુવાર હોય. 15 ફેબ્રુઆરી 2004 ના રોજ ગુરુવાર હોય તો 18 એપ્રિલ 2004. ચલો
ગુરુવાર ગુરુવાર. પાછળ શનિવાર સંભળાય છે. ઓનલાઈન ભાઈઓ શું કેવું છે? ઓનલાઈન વાળા ગુરુવાર કે છે બરાબર છે. તો મોટા ભાગના નહીં, આ વિકલ્પમાંથી આ અલગ વિકલ્પ છે ભાઈ કે તમારે વાર લખવાના. ચલો બધાને સમજાય છે? ગુરુવાર જવાબ આવશે. ઓકે, જો કેવી રીતે આવશે. 15 ફેબ્રુઆરી 2004 ના રોજ ગુરુવાર, તો 18 એપ્રિલ 2004. અહીં કેટલા મહિના છે? જો ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ. તો જુઓ દોસ્ત, ફેબ્રુઆરી 2004 લીપ વર્ષ છે કે નહીં? યસ. તો કેટલા દિવસ હોય? 29. 29 માંથી 15 જાય તો 14. 14 ના વધારે દિવસ કેટલા થાય? 0. માર્ચના 31 દિવસના 3 અને એપ્રિલના 4. તો 3 ને 4 શું થાય? 7. 7 એટલે શું કહેવાય? 0 જ કહેવાય. તો ગુરુવારમાં 0 ઉમેરીએ તો ગુરુવાર. આટલી સ્પીડ હોવી જોઈએ હો ભાઈ જવાબની. ઘણા બધા વિદ્યાર્થીઓ જલ્દી જવાબ લાવી દીધો, મને ગમ્યું. સ્પીડ હોવી જોઈએ. સ્પીડ માટે તમે જો મેં ક્યાંય આમાં શોર્ટકટ નહીં સમજાય. કન્સેપ્ટ અને કેલ્ક્યુલેશન તમારું એ જ જરૂરી છે. શોર્ટકટ ખાલી ઇમ્પ્રેસ કરવા માટે હોય ભાઈ. ઓકે, એ શોર્ટ્સ બનાવવા મારી વાત કરું છું. એ ઇમ્પ્રેસ કરવા માટે હોય. બધા આવી ગયા એમાં, હું તમારા સાહેબ બધા આવી ગયા એમાં, કોઈ શંકાને સમાધાન નથી. ઓકે, તો મને એમ કહો કે આ ખબર પડી ગઈ તમને? ચલો નેક્સ્ટ આપણે જોઈએ. ઓકે, આ વ્યવસ્થિત ક્વેશ્ચન છે. 100 વર્ષમાં ફેબ્રુઆરી મહિનામાં પ્રશ્ન આ રીતે પૂછી શકાય, 100 વર્ષમાં 29 ફેબ્રુઆરી કેટલી વાર આવશે અથવા તો લીપ વર્ષ કેટલી વાર આવશે? ઓકે, આપણે આ પ્રશ્ન થોડો હું ચેન્જ કરું છું. 100 વર્ષમાં 29 ફેબ્રુઆરી કેટલી વાર આવશે અથવા તો લીપ વર્ષ કેટલી વાર આવશે? બંનેનો મિનિંગ સેમ જ થાય ને. 100 વર્ષમાં 29 ફેબ્રુઆરી કેટલી વાર આવશે અથવા તો 100 વર્ષમાં લીપ વર્ષ કેટલી વાર આવશે? થોડું પેલું ટાઈપિંગ કરતા ભાઈએ ચલો શું જવાબ છે ભાઈ? 24 કે 25? 24 આવશે. બીજા કોઈને કોઈ કેવું છે 24 સિવાય કઈ કેવું હોય તો? લાસ્ટમાં 24 જ આવે છે. જો કેવી રીતે 24 આવશે? તો 25 આવે ને 100 ભાગ્યા 4. તો તમે એમ કીધું કે 100 ભાગ્યા 4 કરો તો 100 ભાગ્યા 4 તો 25 થાય ને. તો જવાબ 25 ના આવે? 25 છે ઓપ્શનમાં, પહેલો જ છે. ઓનલાઈન વિદ્યાર્થીઓ જોડે હું રીઝન સાંભળવાનો ટ્રાય કરીશ. ક્યાંના એ લખ કરે છે. ચલો આપણે સમજીએ, કઈ વાંધો નહીં. ચલો આટલી તો ખબર પડી ગઈ. જો મોટાભાગના વિદ્યાર્થીઓ શું મિસ્ટેક કરે, પ્રશ્ન ખબર પડી ને કે 100 વર્ષમાં 29 ફેબ્રુઆરી કેટલી વાર આવશે અથવા લીપ વર્ષ કેટલી વાર આવશે. યુપીએસસી સીસેટમાં પૂછાયેલો પ્રશ્ન છે, વારંવાર પૂછાતા પ્રશ્નો છે આ બધા. તો હું 100 ને 4 વડે ભાગું તો અહીંથી મોટાભાગના વિદ્યાર્થીઓ ડાયરેક્ટ 25 લીપ વર્ષ મૂકી દેતા હોય છે, પણ આ 25 ખોટો જવાબ છે. જો 25 કેમ લીપ વર્ષ નથી એ હું તમને કહું. આ 25 કયા લીપ વર્ષ આયા? 4, 8, 12 અપ ટુ 96 અને 100. આ 25 લીપ વર્ષ આયા. હું એ નંબર આપું છું 1, 2, 3 અપ ટુ આ 24 થશે અને આ શું થશે? 25. હવે ખરેખરમાં મેં હમણાં જ તમને લીપ વર્ષનો કન્સેપ્ટ સમજાવ્યો કે જ્યારે શતક વર્ષ હોય ત્યારે લીપ વર્ષ છે કે નહીં ચેક કરવું. કેટલા વડે ભાગીશું? 400. અને એમ કહો 100 ને 400 વડે ભાગી શકાય? ના ભાગી શકાય. પણ આપણે 4 વડે ભાગતા તો 100 ગણતરીમાં આવી ગયું કે ના આવી ગયું? તો હું એને બાદ કરી નાખીશ. જો 100 માંથી એક યર એક્સક્લુડ કરું છું, એટલે એની બાદબાકી કરું છું. કયું? 100મા નંબરનું વર્ષ. ઓકે, તો એ બાદ કરું. સોરી, 25 માંથી આ 25 લીપ વર્ષ હતા, એમાંથી એક એક્સક્લુડ કરું છું. 100મા નંબરનું વર્ષ તો કેટલા વધશે? 24. તો આ 24 વધે એ શું છે? લીપ વર્ષ. તો અહીં જોજો, હું આવું લખી શકું ભાઈ. ટોટલ 100 વર્ષ હતા, એમાંથી 24 લીપ ગયા તો 76 શું વધ્યા? સામાન્ય. 100 વર્ષ હતા, 24 લીપ વર્ષ ગયા તો ઓકે, તો 76 શું વધ્યા? સામાન્ય વર્ષ.
તો આવી રીતે લખી શકાય કે ના લખી શકાય? જો તમને ઘણી બુકમાં આવું ડાયરેક્ટ લખવાય 100 વર્ષ બરાબર 76 સામાન્ય વર્ષ વત્તા 24 લીપ વર્ષ. હવે મિનિંગ સમજાય ને આનો? 100 વર્ષ બરાબર 76 સામાન્ય વર્ષ વત્તા 24 લીપ વર્ષ. હવે જો આના ઉપરથી હું આ સમજાવી દઉં. 100 વર્ષમાં કેટલા લીપ વર્ષ હોય? 24. ચલો મને એમ કહો 200 માં કેટલા થાય? 48 જ થાય ને ભાઈ. 100 ના ડબલ 200. 300 માં 72. વેરી ગુડ. અને 400 માં 96 કે 97? જો અહીંથી સીધું હોય ને યાર, 100 ના 24 હોય તો 100 ગુણ્યા 4 તો 24 96 થાય ને. વેરી ગુડ. બસ આ જ સાંભળવા માંગતો. બસ અહીં ધ્યાન રાખવાનું. આ શું થાય? 97 થાય. કેમ? જો કેમ કે 100 200 300 100 વડે ડિવિઝિબલ નથી, પણ 400 તો છે ને. તો આ 400 માં નંબરનું વર્ષ ખુદ લીપ વર્ષ છે, તો એટલા માટે 96 માં એડ થશે 97. ખબર પડી ગઈ? ઓકે, તો આ ખબર પડવી જોઈએ આપણને. ઓકે, એટલે મેં 400 સુધી સમજાવી દીધું. નથી કોઈ એડવાન્સ હોય કે 100 નું તો બહુ પૂછ્યું ભાઈ, અમારે 400 નું પૂછવું છે. ઓકે, તમને જે રીતે પૂછે પૂછી શકાય. વેરી ગુડ. ઓનલાઈન વિદ્યાર્થીઓનો જવાબ સાચો છે ભાઈ. જેમાં આપણે આપેલું જ હતું. હવે જો મને અહીંથી એક બીજો પ્રશ્ન પૂછવાની ઈચ્છા થઈ છે, એનો જવાબ તમારે આપવાનો છે. મારી ચોઈસ આ નહીં હોય પ્રશ્ન, કેમ કે આ બધાને આવડે છે. આવો પ્રશ્ન પૂછાય જો અહીંથી 100 વર્ષમાં, ધ્યાન આપજો, 100 વર્ષમાં હું હોઉં તો આ પ્રશ્ન પૂછો. કેમ કે તમે વાંચવામાં મિસ્ટેક કરો એ તમારો લુકઆઉટ છે, સમજો. હું એક્સપેક્ટ કરીશ આનો આન્સર. 100 વર્ષમાં 29મી તારીખ કેટલી વાર? ચાલો 1 મિનિટ આપું છું સમય. 1 મિનિટ ઇનફ ટાઈમ છે, મને શોધીને બતાવો. બોલો. ઘણા શું કે 70 આવે? અલા ભાઈ, સાપ સૂંઘી ગયો કે ભરખી ગયો? અચ્છા, કોઈ લઈ આવ્યું? હિરલ કાપડિયા. ડબલ ડિજિટમાં તો જવાબ ના જ આવે ને દોસ્તો. વર્ષ કીધા છે, 100 દિવસ નથી કીધા. ચલો, બધાનું ધ્યાન નહીં હોવું જોઈએ. ઓકે, મેં ખાલી તમને સમજવા પ્રશ્ન વાંચવાનો ભાઈ, ઉતાવળ નહીં કરવાનો. અહીંથી બે પ્રકારના પ્રશ્નો પૂછાય. 100 વર્ષમાં 29મી ફેબ્રુઆરી કેટલી વાર આવે અને 100 વર્ષમાં 29મી તારીખ કેટલી વાર આવે? ભાઈ 29મી તારીખ તો દરેક મહિનામાં આવે. ખાલી સામાન્ય વર્ષ હોય ને ફેબ્રુઆરી મહિનો હોય તો એમાં જ ના આવે ને. બાકી જાન્યુઆરીમાં આવે, માર્ચમાં આવે, એપ્રિલમાં, બધામાં આવે 29મી તારીખ. હું તમને એમ કહું, ચલો સામાન્ય વર્ષમાં 29મી તારીખ કેટલી વાર આવે? 11 વાર. સામાન્ય વર્ષમાં કેટલા મહિના હોય? 12 મહિના હોય. એમાંથી ફેબ્રુઆરીમાં જ ખાલી 28 દિવસ હોય, તો બાકી બધા મહિનામાં તો 29 તારીખ આવશે જ ને. અને લીપ વર્ષમાં 29 તારીખ કેટલી વાર આવે? 12 કેમ કે લીપ વર્ષમાં તો ફેબ્રુઆરીમાં 29 તારીખ. આટલું ક્લિયર છે તમને? હમણાં જ મેં સમજાયું. જો એટલા જ માટે મેં સમજાવ્યું. 100 વર્ષ બરાબર 76 સામાન્ય વર્ષ પ્લસ 24 લીપ વર્ષ. ભાઈ આવું લખું તો કોઈનો વિરોધ છે? હમણાં જ જોયું ને ભાઈ, આપણે કેલ્ક્યુલેશન કર્યું. 76 સામાન્ય વર્ષ વત્તા 24 લીપ વર્ષ બરાબર. હવે તમને એ ખબર પડી કે એક સામાન્ય વર્ષમાં, એક સામાન્ય વર્ષ એટલે 12 મહિના થાય કે ના થાય? એક સામાન્ય વર્ષમાં 29મી તારીખ કેટલી વાર આવે? 11 વાર. તો 76 સામાન્ય વર્ષમાં કેટલી વાર? આવું લખી શકાય કે નહીં ત્રિરાશિ? તો આ બાજુ શું કરીશું આપણે? 76 ગુણ્યા 11 પ્લસ 24 લીપ વર્ષ છે દોસ્તો. તો હું લખી શકું એક લીપ વર્ષમાં 29 તારીખ કેટલી વાર આવે? 12 વાર. તો 24 લીપ વર્ષમાં કેટલી વાર? તો આ કેસમાં 24 ગુણ્યા શું થશે? 12. અહીં સુધી બધાને ખબર પડી ગઈ? આઈડિયા આવી ગયો? સામાન્ય વર્ષમાં 29મી તારીખ 11 વાર આવે, લીપ વર્ષમાં 12 વાર આવે.
તો 76 ગુણ્યા 11 કરીએ તો અહીં જોઈ લો 760 ને 76 6 3 ને 1 836 આવ્યું અને પેલા 240 ને 48 ઓકે 288 થશે તો મને એમ કહો આ બેનું ટોટલ કરીએ તો શું જવાબ આવશે ભાઈ 1124 વાર 29મી તારીખ આવે 1124 ઘણા બધા વિદ્યાર્થીઓ સાચો જવાબ આપ્યો હતો ઓકે હા ચલો રેડી હવે જો આનો આપણે 400 સુધી લઈ જઈએ મને એમ કહો 100 વર્ષમાં 29મી તારીખ કેટલી વાર આવે છે 1124 ઓકે 200 વર્ષમાં કેટલું આવે 2248 બે વડે ગુણી નાખ આને જ ગુણવાના ઓકે 1124 ને જ ગુણવાના 300 માં ઓકે 33 72 અને 400 માં 44 97 96 નહીં કરવાના 400 માં લેવાનું ને ભાઈ 400 માં વર્ષમાં 29 આમ થાય તો 44 96 થાય પણ 400 માં વર્ષ ગણીએ તો 44 97 ઓકે 400 400 નો હિસાબ અહીં પૂરો થઈ ગયો હોય બંનેમાં લીપ વર્ષમાં ને તારીખોમાં એટલે ત્યાં સમસ્યા ના હોવી જોઈએ હાર્દિકભાઈ ઓકે ડન છે ચલો તમારા મોટાભાગના ટોપિક કવર થઈ જશે ઓકે એનું ટેન્શન ના લેતા આ બધું ગણી લીધું આપણે હવે જો ડાયરેક્ટ ડે અમારે સમજાવવો છે તમને આ પ્રશ્ન વારંવાર પૂછાય છે ભાઈ આમાં હું તમને કહી દઉં જો દરેક ફેકલ્ટીની અલગ અલગ મેથડ આમાંથી ઘણા એવા વિદ્યાર્થીઓ છે ક્યાંક બીજે રિઝનિંગ ભણ્યા હોય એનો મને વાંધો નથી પણ હું છે ને કાયમ એક્યુરસીને ઇમ્પોર્ટન્સ આપું છું મારા કેસમાં જવાબ કોઈ દિવસ ખોટો ના પડવો જોઈએ ઘણા બધા પેલી કોડની મેથડ યુઝ કરતા હોય છે ઓકે પણ એ 14 40 25 03 146 તમે ક્યાંક હું પેલા એક એકેડમીમાં ભણાવતો હતો ત્યાં મેં અમારા વિડીયો મૂક્યા હતા યુટ્યુબમાં પણ હું ત્યાંથી નીકળી ગયો એટલે એમને કાઢી નાખે સ્વાભાવિક છે ભાઈ ઓકે તો એ વખતે હું 2014-15 માં એ કોડનો ઉપયોગ કરીને ભણાવતો હતો અત્યારે હું એટલા માટે નથી ભણાવતો કેમ કે મને એની લિમિટેશન ખબર છે હું 4-5 તારીખો એવી આપું જેનો જવાબ તમે કોઈ સંજોગોમાં નહીં લઈ શકો તો એના કરતા બેટર છે કે આપણે કોઈ એવી મેથડ સમજીએ તમારે જો આખું કેલેન્ડર ભણવું હોય તો મેં મારી યુટ્યુબ ચેનલ ઉપર મૂક્યું જ છે ઓકે આખું ચેપ્ટર મૂક્યું છે જે તમે થિયરી સાથે ભણી શકશો ઓકે એટલે કારણ કે શું તમે આખું જોવો તો તમને ખબર પડે એટલે મારી મેથડ શું છે કે આમાં અહીં થોડી અલગ પડશે થોડી કેલ્ક્યુલેટેડ છે પણ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે એક્યુરેટ છે આપણી મેથડનું નામ છે 5310 આ કોઈ કોડ નથી મેથડ છે 5310 આ બીજું કઈ જ નથી વધારાના દિવસો છે જો અહીં ધ્યાન આપો હું ટ્રાય કરીશ ના સમજાય તો તમારે વિડીયો જોવો પડશે ભાઈ એમાં કોઈ સમસ્યા નથી ઓકે અને આ મેથડ છે ને એકદમ એક્યુરેટ છે એક્યુરેટ કરતા હું કેમ આને ઇમ્પોર્ટન્સ આપું છું કેમ કે અત્યાર સુધી એ લોકો જે ડાયરેક્ટ ડે પૂછે છે ડાયરેક્ટ ડે એટલે તમને ખબર હોય કે આવા પ્રશ્નોની વાત કરું છું જો અત્યાર સુધી કેવું હતું કે એક તારીખ પૂછી હોય તો બીજી તારીખ એક તારીખ આપી હોય નીચે પૂછ્યું હોય કંઈક શોધવાનું હોય કંઈક આપેલું હોય આ પ્રશ્નો કેવા છે સીધા આપેલા હોય 30 માર્ચ 1991 ના રોજ કયો વાર હશે અથવા તો તમને કીધેલું હોય કોઈ પણ તારીખ આપી 18 સપ્ટેમ્બર 1984 ના રોજ કયો વાર હશે આ બધા પ્રશ્નો તો આપણી જે પ્રેઝન્ટ ને કરંટ સેન્ચુરી હોય ને એના આપે છે પણ તમે જે કોડવાળી મેથડ કરો છો ને એનાથી કયા જવાબો ખોટા પડે ખબર છે મને ખબર છે કે એમાંથી તમારો જવાબ ખોટો લાવો હોય ને તો હું પૂછી લઉં 1 જાન્યુઆરી 5001 ના રોજ કયો વાર હશે તમારો જવાબ ખોટો તો ટ્રાય કરવાનો કોડથી અને ગૂગલ થી વેરીફાઈ કરવાનો ટ્રાય કરવાનો કેમ કે કોડ છે ને ભાઈ એ કોડ ખાલી ને ખાલી આ સેન્ચુરી માટે જ બનેલો છે સમજ્યા જો સેન્ચુરી ચેન્જ થાય ને તો એનો કોડે બદલાઈ જાય તો આવા આપણે એવી મેથડ જ શું કામ શીખવી છે અને ઘણા મેં તમને શું કીધું યુટ્યુબમાં એ બધું ઇમ્પ્રેસ કરવા માટે હોય ભાઈ ઓકે કે જો કોડથી જવાબ લાવી દીધો એના કરતા મેથડ એક જ યાદ રાખો તમે લાઈફ ટાઈમ નહીં ભૂલો ઓકે લાઈફ ટાઈમ એક્યુરસી તમારી આવડી જશે તો આપણી આ જે મેથડ છે ને એનું નામ છે 5310 5310 બીજું કઈ જ નથી વધારાના દિવસો છે 100 વર્ષના વધારાના દિવસ કેટલા થાય 5 200 ના કેટલા થાય 3 300 ના કેટલા થાય 1 400 ના કેટલા થાય 0 બસ આટલું જ યાદ રાખવાનું છે આટલું યાદ રહી જાય કે ના રહી જાય ખાલી 5310 100 ના 5 200 ના 3 300 ના 1 400 ના 0 હવે જો હું સમજાઈશ તો 400 ના 0 થાય તો 800 ના કેટલા થાય 0 800 પછી 1200 ના 0 1200 પછી 1600 ના 0 1600 પછી 2000 ના 0 2000 પછી કેવા કોના 0 થાય 2400 2800 3200 3600 4000 4400 4800 ના 0 5000 ની કોઈ તારીખ પૂછે તો તમે શોધી શકો 10000 ની પૂછી શકે તો તમે શોધી શકો આ મેથડ થી ઓકે આ મેથડમાં આપણો કોપીરાઈટ છે ઓકે મહેનત કરેલી છે ભાઈ એમાં તમારે જોવાનું છૂટ છે બધે આ કોઈ હવે પછી કોપી મારીને કોર્સ લઈને ભણાવતું હોય
એમાં તો આપણે ક્યાં રોકી શકીએ ભાઈ? નેટફ્લિક્સમાં મૂવી ને નથી રોકી શકતા. આ તો આપણો કોર્સ છે ભાઈ. ઓકે, એટલે એ બહુ મોટી સમસ્યા નથી, પણ એ તો તમને ખબર પડી જાય ઓરિજિનલ મેથડ ક્યાંથી આવી છે, કેમ કે અમુક વસ્તુ મેં મારી જોડે રાખી હોય ભાઈ, મને એનું સોલ્યુશન ખબર હોય. તો ચાલો મને એમ કહો, તમને આટલી ખબર પડી જાય 100, 200, 300, 400, 100 ના 5, 200 ના 3, 300 ના 1, 400 ના 0, પછી 800 ના 0. હવે તમને એવું થાય કે સર આમાં યાદ શું રાખવાનું છે? બસ ખાલી આટલું જ યાદ રાખવાનું છે, 53, 10. હવે જો તમને વચ્ચેના વર્ષના પૂછે, 500 અહીં 400 ના 0 થયા, તો અહીંથી આ જ પેટર્ન રિપીટ થશે. જો 500 ના કેટલા થાય? 5, 600 ના 3, 700 ના 1, 800 ના 0, 900 ના 5, 1000 ના 3, 1100 ના 1, 1200 ના 0, 1300 ના 5, 1400 ના 3, 1500 ના 1, 1600 ના 0, 1700 ના 5, 1800 ના 3, 1900 ના 1, 2000 ના 0, 2100 ના 5, 2200 ના 3, 2300 ના 1, 2400 ના 0. મને એમ કહો વચ્ચે આવડી જાય કે ના આવડી જાય? ચલો 1800 ના કેટલા થાય? 1800. 1600 ના 0 છે, 1700 ના 5, 1800 ના શું થાય? 3. ચલો 2100 ના શું થાય? 5. કેવી રીતે ખબર પડે? 2000 ના 0, 2000 પછી શું આવે? 21. ચલો 1100 ના શું થાય? 1 થાય ને? કેમ કે જો 1200 ના શું છે? 0. 1200 ની ઉપર શું આવે? 1100. અને આ રીતે ખબર પડે, જો 800 ના 0 થાય, 900 ના 5, 1000 ના 3, 1100 ના 1. હું તમને કહું આ બધી ચર્ચામાં ના પડું, તમે યુટ્યુબમાં મારો વિડીયો જોશો આખો તો તમને આઈડિયા આવી જ જશે, પણ આપણા જ પરીક્ષામાં જે પ્રશ્નો પૂછાય છે ને એ પ્રમાણે તો તમારા 4ની જ જરૂર છે. ખાલી જો તમે આટલું યાદ રાખી લેશો ને, ખાલી 1600 ના કેટલા થાય? 0. તમને મેક્સિમમ પ્રશ્નો અહીંથી પૂછે. 1700 ના 5, 1800 ના 3, 1900 ના 1. હું આ પ્રશ્નોમાં વધારે એટલા માટે નથી ઉતરતો કેમ કે આમાં ભણવાની મેથડ અલગ અલગ હોય છે ભાઈ, અને હું નથી ઈચ્છતો કે મારો અલ્ટિમેટ ઇન્ટેન્સ શું છે, તમે ગમે ત્યાંથી ભણ્યા હોય, તમારો પ્રશ્ન સાચો પડવો જોઈએ, તમારું સિલેક્શન થવું જોઈએ. ઓકે, હું કોઈ મેથડ ઉપર કોઈની ઉપર થોપીશ નહીં, તમે આ જ મેથડ યુઝ કરો, પણ મને વર્ષોથી હું આ જ કરાવું છું મેથડ, અને આ એક્યુરેટ છે એટલે હું આને જ પ્રાયોરિટી આપીશ. હવે જો તમને આટલું યાદ રહે એટલે તમારો ડાયરેક્ટ ડે આવી જાય, બીજું કશું જ યાદ નથી રાખવાનું. હવે કેટલું સિમ્પલ બની જાય છે. જો આપણે જોઈએ કે આવો પ્રશ્ન પૂછાય તો એના ભાગ કેવી રીતે પાડવા. આવો એક પ્રશ્ન છે, બહુ સિમ્પલ છે. જો પહેલા જ રીતે જવાબ આવી જશે. પહેલા તો પ્રશ્ન પૂછેલો છે 30 માર્ચ 1991 ના રોજ કયો વાર હશે. આ તમને તારીખ આપી છે ને, આ તારીખને કશું જ નથી 3 ભાગમાં વેચી નાખવાની છે. કેમ કે કોઈ કેમ અલગ અલગ ભાગમાં વેચવાની? કેમ કે બધું આપણે અલગ અલગ શોધેલું છે એટલા માટે. 30 માર્ચ 1991 હોય તો મને કહેશો કે આ તારીખ પ્રમાણે એવું જોવા જવું તો વર્ષ કેટલા પૂરા થયા હશે? 1900 વર્ષ પૂરા થયા હશે? કોઈ કે કેમ 91 તો રનિંગ છે, બરાબર. 1900 વર્ષ પૂરા થયા હશે. કોઈ કે કેવી રીતે ખબર પડે? જે યર આપ્યું એમાંથી એક બાદ કરો તો એટલા વર્ષ પૂરા થયા હોય. આમાં બીજું કઈ જ નથી. તો તમારે શું કરવાનું? જો જેટલા વર્ષ પૂરા થયા હોય, જેટલા વર્ષ પૂરા થયા હોય એના 2 ભાગ એવી રીતે પાડવાના જેથી આગળ શતક વર્ષ આવે પ્લસ રિમેનિંગ યર આવે. 1990 વર્ષ પૂરા થયા તો આના ભાગ હું આ રીતે પાડી શકું, 1900 વત્તા શું પાડીશું? 90. ખબર પડી? જે વર્ષ પૂરા થયા હોય એના 2 ભાગ એવી રીતે પાડીશું જેથી આગળનું શતક વર્ષ પ્લસ રિમેનિંગ યર આવે. ચલો મને એમ કહો 1452 હોય તો કેવી રીતે ભાગ પડે? 1400 વત્તા 52. 1391 હોય તો 91. 1456 હોય તો 1400 વત્તા 56. 1999 હોય તો 1900 વત્તા 99. 2018 હોય તો 2000 વત્તા 18. ભાગ પાડવાની ખબર પડી ગઈ? બસ આ 2 ભાગ પડી ગયા. અને ત્રીજા ભાગમાં શું કરવાનું છે? જો આ 1991 છે, રનિંગ છે, ક્યાં સુધી પહોંચેલું છે? 30 માર્ચ. તો બસ આ લખી દઈશું. આટલું આવડી ગયું ને એટલે તમારો જવાબ આવી ગયો. આટલું જ આવડવાનું છે. 1900 વત્તા 90 વત્તા 30 માર્ચ. હવે અહીં જો આ ખરેખરમાં એ જ છે ને, ઉપરની તારીખ કહેવાય કે ના કહેવાય? 1900 વત્તા 90 એટલે 1990 પૂરા થઈ ગયા અને 30 માર્ચ એટલે જે 91 રનિંગ હતું એ ક્યાં સુધી પહોંચેલું છે? 30 માર્ચ. મને એમ કે આ ભાગ પાડતા આવડી જાય? ખાલી હું ખાલી તારીખ લખું છું, મને આના ભાગ કોને 1 બાય 1 એક એક સ્ટેપ જ બોલવાનું. 15 ઓગસ્ટ 1956. તમે તમને શું કીધું? પહેલા વર્ષ કેટલા પૂરા થયા વિચારવાના. 1955 પૂરા થયા છે. 1955 પૂરા થયા. પહેલું સ્ટેપ શું લખીશું? 1900 પ્લસ 55. વેરી ગુડ. અને 56 ક્યાં સુધી પહોંચ્યું છે? આવડી જાય ભાગ પાડતા? હજુ એક સ્ટેપ તારીખ છે જેમાં આપણી સાથે દગો થાય છે. કઈ તારીખ છે? ઓગણીસો 99 વત્તા જો ભાઈ 2000 રનિંગ છે. મને ખબર પડી ને કે આ તારીખમાં આપણી જોડે દગો થાય છે. 2000 રનિંગ છે તો વર્ષ કેટલા પૂરા થયા? 1999. તો કેમ આટલા કન્ફ્યુઝ છો ભાઈ?
1900 વત્તા 99 વત્તા 29 ફેબ્રુઆરી. મને એમ કહો આ રીતે થાય કે ના થાય? ઓકે 1900 વત્તા 99 વત્તા 29 ફેબ્રુઆરી. ચલો મને એમ કહો ભાગ પાડતા આવડી જાય? હજુ એક તારીખના ભાગ પાડી દઈએ. રેડી. 24 એપ્રિલ 2013. ચલો કેવી રીતે પડે આને? 2000 વત્તા જો ભાઈ આવી નાની નાની વસ્તુમાં મિસ્ટેક કરશો ને તો હું નહીં, ખુદ ઉપરથી ભગવાન આવી જશે ને તોય તમને નહીં બચાવી શકે. આ લખી રાખજો બરોબર. અને તમારે મારા શબ્દો યાદ કરી જ લેવાના. જો આ બધા પ્રશ્નો ખોટા પડ્યા ને તો એ આપણી તૈયારી બતાવશે. તમારે કોઈને પૂછવાની જરૂર નથી. મારા શબ્દો યાદ કરજો. તમે ફેલ છો, 1000% ફેલ છો. કેમ? આ એવા પ્રશ્નો છે જે મોસ્ટ આઈએમપી છે, વારંવાર પૂછાતા છે. જો આ પ્રશ્નો ખોટા પડે તો આપણે એક્સેપ્ટ કરી લેવાનું કે આપણી તૈયારી બેકાર છે. જેટલું જલ્દી એક્સેપ્ટ કરશો એટલી બીજી પરીક્ષા પાસ થશે. હકીકત તો એક્સેપ્ટ કરવી પડે ને. પછી મનને મનાઈશું ના એ તો સમય ઓછો આપ્યો તો, મારું કોમ્પ્યુટર ખરાબ હતું, સુપરવાઇઝર ખરાબ હતા, બધા ખરાબ હતા, ખાલી તમે જ સાચા હતા. છેક સુધી એ જ જોયું છે યુટ્યુબમાં કયું ચેપ્ટર કરું કયું ના કરું, એટલે જ આ બધું થયું છે. શાંતિથી એ જ વ્યક્તિ પાસ થશે જેને તૈયારી કરી છે, આંખો બંધ કરી. ઓકે, તો આ રીતે ભાગ પડે. હવે અહીં બીજું કશું જ નથી કરવાનું. તમારે બધાના વધારાના દિવસ જ મૂકવાના. જો 1900 ના વધારાના દિવસ કેટલા થાય તો મેં હમણાં જ કીધું. આપણે હમણાં યાદ રાખીએ ને 1600 ના શું થાય 0, 1700 ના શું થાય 5, 1800 ના શું થાય 3, 1900 ના શું થાય 1 અને 2000 ના શું થાય 0. આ કેટલી સિમ્પલ મેથડ છે. જો 1900 ના વધારાના દિવસ કેટલા થાય 1. અહીં 1 લખ્યો કેટલો સરસ લાગે છે. એકદમ નાની કેલ્ક્યુલેશન છે. ભરી લઈએ તો નકામ પડે ત્યાં પાછું. હવે 90 વર્ષ છે કે નહીં, તો વર્ષના વધારાના દિવસ કેવી રીતે શોધવા? જો દિવસના વધારાના દિવસ શોધવા તો આપણે ડાયરેક્ટ કેટલા વડે ભાગી નાખીએ? 4 વડે. આ ડાયરેક્ટ યાદ રાખી લો. મેં તમને કીધું એકવાર વિડીયો જોઈ લેજો, કલાક થશે મારો આખો વિડીયો જોઈ લેશો ને કોઈ કન્ફ્યુઝન નહીં હોય. એ આખું થિયરિકલ ભણાય. એ અત્યારે શક્ય નથી, કેમ કે તમે જૂના વિદ્યાર્થીઓને પૂછી લો, મારે 5 કલાકમાં ચેપ્ટર પૂરું થાય છે. ઓકે, 5 કલાક કાયદેસર લાગે છે ચેપ્ટર પૂરું કરતા. થિયરી 5 થી 6 કલાકે થઈ જાય ઘણી વાર. આ 90 વર્ષ છે, આના તમારે દિવસ મીન્સ કે 90 વર્ષના વધારાના દિવસો શોધવા તો પહેલા શું વિચારવાનું છે? પહેલા કેટલા વડે ભાગી નાખવાના? 4 વડે. નીચે ગણતરી કરવાની જ નહીં, કરીએ તો કન્ફ્યુઝન થાય. 4 વડે ભાગો તો ઉપર કેટલા વડે ભાગ ચાલે? 22. આ 22 આવે ને સીધા 90 માં એડ કરી દેવાના. 90 વત્તા 22 કરીએ તો શું થાય? 190, 110 ને 2 112 થશે ને. 90 વત્તા 22 કરીએ 112. હવે જો તમે આ 112 મૂકી દો ને તો એ જવાબ આવી જશે. પણ હવે આ 112 દિવસો આવી ગયા તો હજુ 7 વડે ભાગતા આવે ને ભાઈ. હું 7 વડે ભાગી નાખું તો 16 × શું થાય? 112. શેષ કેટલી વધી? 0. વચ્ચેના સ્ટેપની ખબર પડી ગણતરી કેવી રીતે કરી? પહેલા 4 વડે ભાગ્યા, ઉપર જે જવાબ આવે ને બેને એડ કર્યા, 112 આવ્યા. હવે 112 દિવસો આવી ગયા, તેને કેટલા વડે ભાગી નાખે? 7 વડે. 16 × 112 તો શેષ કેટલી વધી? 0. હવે આ 30 માર્ચ છે. જો તો 30 માર્ચ હોય તો 3 મહિના છે, તો જાન્યુઆરી ઘણા શું સીધું માર્ચના જ મૂકી દેશે. જ્યારે જાન્યુઆરી ફેબ્રુઆરી તો જીવ્યા જ ના હોય. જેટલું જીવ્યા છો એનો દિવસનો હિસાબ કરવો પડશે ભાઈ. અહીં તો જો જાન્યુઆરીમાં 31 દિવસમાં કેટલા મહિના હોય? 3. ફેબ્રુઆરી સામાન્ય વર્ષ છે, 91 સામાન્ય વર્ષ છે, તો ફેબ્રુઆરીના 28 દિવસના 0 અને માર્ચના 30 દિવસના વધારાના દિવસ કેટલા થશે? 2. ખબર પડી ગઈ? બસ જવાબ આવી ગયો. જો 1 ને 3 શું થાય? 4. 4 ને 2 શું થાય? 6. હવે જવાબ ક્યાંથી લાવવાનો? જો મેં હમણાં જ કીધું હતું, ગ્રેગોરિયન કેલેન્ડર પહેલા યાદ કરો. ગ્રેગોરિયન કેલેન્ડર ક્યાંથી શરૂ થાય? 0 હોય તો શું કહેવાય? રવિવાર. આ ફિક્સ હોય. 1 હોય તો સોમવાર. એમ અપ ટુ 6 હોય તો શનિવાર. તો આપણો જવાબ 6 આવ્યો તો શું હશે? શનિવાર. આ યાદ, આ ગ્રેગોરિયન કેલેન્ડર ઉપરથી જવાબ લાયા. 6 હોય તો શું થાય? શનિવાર. ખબર પડી? જો મેં પેલું સમજાવી દઉં ને, 1 સોમવાર કેવી રીતે હોય. અહીં હું આના ભાગ પાડું, અહીં તો કોઈ વર્ષ છે જ નહીં, વર્ષ જ ના, લીપ વર્ષ આવશે જ નહીં, તો વધ્યું શું? 1 એટલે કયો વાર આવે? આવી ગયો. ગ્રેગોરિયન કેલેન્ડર પ્રમાણે વર્ષનો પ્રથમ વાર કયો વાર હતો? સોમવાર. આ રીતે આપણે ગણતરી કરી હતી. ઓકે, ચલો હજુ એક સમજાવીશ ને એટલે મગજમાં આઈડિયા ક્લિયર થઈ જશે. આ બધું જ છે લખેલું ભાઈ. જો અહીં 11 મે 1904 હજુ એકવાર સમજો એટલે રેડી. પછી ખાલી ઘરે જઈને 2-4 ડેટ પ્રેક્ટિસ કરી નાખશો ને પૂરું થઈ જશે. 94 રનિંગ છે તો પૂરા કેટલા થયા હશે? 1993. તો આના ભાગ કેવી રીતે પાડીશું? જો 1900 વત્તા 93 વત્તા 11 મે. 94 ક્યાં સુધી પહોંચેલું છે? 11 મે સુધી. 1900 ના વધારાના દિવસ કેટલા થાય? 1. 93 હોય ભાઈ, તમે હમણાં જ શીખવાડ્યું. પેલા કેટલા વડે ભાગીશું? 4. તો કેટલા વડે ભાગ ચાલે? જેના ટેબલ્સ પાવરફુલ હશે ને એનો વાંધો નહીં આવે. 23 વડે ભાગ ચાલે તો 23 વત્તા 93. 3 ને 3 6 અને 9 2 શું થાય? 11. 116 આયા. 116 ના 7 વડે ભાગું તો 16 × શું થાય? 112. કેટલી શેષ વધે ભાઈ? 4 શેષ વધી
હવે મે સુધી જવાનું છે, બરાબર? તો મહિનાના દિવસો તો યાદ જ હોય. 31 દિવસના વધારાના દિવસ જાન્યુઆરીના 3, ફેબ્રુઆરીના 0, 94 સામાન્ય વર્ષ, માર્ચના 3, એપ્રિલના 30 દિવસના 2 અને મેના 11 દિવસના શું થાય? 4. 7 એકા 7, 11 માંથી 7 જાય 4. કોઈ કે 11 લખવાય તોય કોઈ સમસ્યા નથી હો. 11 લખો, પહેલા 7 વડે ભાગો, પછી ભાગો, ઇટ્સ ઓકે. 4 ને 5 ને 3 8, 8 ને 3 11 ને 2 13 ને 4 શું થાય? 17. 17 થયા ભાઈ? તો 17 ને આપણે 7 વડે ભાગી નાખીએ. 7 દુ 14, 17 માંથી 14 જાય તો 3. ગ્રેગોરિયન કેલેન્ડર યાદ કરો. 0 હોય તો રવિવાર, 1 હોય તો સોમવાર, 2 હોય તો મંગળવાર, ને 3 હોય તો શું થાય? બુધવાર. વેનસડે ઇઝ યોર રાઈટ આન્સર. ખબર પડી? ઇઝ ધેટ ક્લિયર? શું કહે છે ભાઈ? 1900 બતા. વેરી ગુડ. ઓકે, જો તમે કોઈ આમાં કોઈ બીજી મેથડ આવડતી હોય તો તમારો ફોર્સ નથી, મારું તમને સમજાવવું જરૂરી હતું ભાઈ. ઓકે, ખાલી આ એક જ એવો ટોપિક છે જ્યાં થોડી ઘણી મેથડ ક્લેશ થાય, બાકી રીઝનિંગમાં કોઈ જગ્યાએ કશું ક્લેશ થતું નથી. કેમ કે એમાં દરેક ફેકલ્ટીની અલગ અલગ મેથડ. હું દરેક લોકોને રિસ્પેક્ટ કરું છું. કોઈ વ્યક્તિએ કરાવી હોય, હું કોડ એટલા માટે નથી સમજાવતો, મેં તમને રીઝન આપ્યું કે આ સેન્ચુરી સિવાય બીજી કોઈ તારીખ પૂછે તો એનો જવાબ એ કોડથી નહીં આવે, કેમ કે એ કોડ આ સેન્ચુરી માટે બનેલો છે. આ મેથડ ગમે તે સેન્ચુરી હોય, 5001 હોય તો શોધી શકાય. 5000 ના વધારે દિવસો આવડવા જોઈએ. તો મને ખબર છે 2000, 2400, 2800, 3200, 3600, 4000, 4400 ના 0, 4900 ના 5, 5000 ના 3. 5000 ના વધારે દિવસ 3 થઈ ગયા તો 5000 ની કોઈ પણ સાલની તમે તારીખ શોધી શકો. 10000 ના 0 થાય, આ રીતે જાઓ તો 10000 ના 0 થાય. 10 એ પૂછી લે 7 જુલાઈ 10003 કયો વાર હશે? આવું ના પૂછવું જોઈએ, પણ પૂછવામાં તો આ લોકો ISIS નું ફૂલ ફોર્મ પૂછે છે. ઓકે, અમે શું કામ યાદ રાખીએ ભાઈ આતંકવાદી સંગઠનનું નામ? કાલ ઉઠીને તમે એમ પૂછો કે એના વડાનું નામ શું છે, એમની માતાનું નામ શું છે, તમારે શું આતંકવાદી સંગઠનના નામ યાદ રાખવાના? એટલે પૂછવામાં તો ગમે તે પૂછી લે છે ભાઈ. એટલે આપણે એ બાબતે ક્લિયર રહીશું થોડા. ચલો, ઓકે, આ મારો ફેવરેટ ટોપિક છે. ચલો, મને કોઈ કહેશે કે આ રિપીટ કેલેન્ડર એટલે શું? મીન્સ કે સમાન કેલેન્ડરની ડેફિનેશન શું થાય? સમાન કેલેન્ડર એટલે શું? બોલો. અને લીપ વર્ષ હોય તો બીજી તારીખ હોય, બીજી વાર હમ બીજા દિવસનો વારો બદલવો, સેમ ટુ સેમ જ હોય. હજુ આમ માર્ક્સ આવે એવું ડેફિનેશન નથી. 1/1/2021 જે વાર હોય આમાંથી જે વારમાં જે સાલમાં હોય આમ સમજાય એવું નથી. બોલો. પહેલા તો એ જોવાનું કે બંને વર્ષ આ તો બંને સામાન્ય વર્ષ જ ના, મેં કેમ જવાબ કેમ પૂછ્યો છે? મેં તો ખાલી શું પૂછ્યું? સમાન કેલેન્ડર કોને કહેવાય? એવું તો સામાન્ય વર્ષ હોય અને 1 જાન્યુઆરી જે વાર હોય બીજા વર્ષમાં પણ એ જ વાર. જો લીપ વર્ષ હોય તો પણ 1 જાન્યુઆરી વાર ખાલી 1 જાન્યુઆરી નો? એટલે દરેક દિવસ 1 જાન્યુઆરી છે. બોલો દોસ્ત, જવાબ નથી પૂછ્યો દોસ્ત. તમે તો બધા જવાબ બોલો. કેલેન્ડર 2001 નું આખા 365 દિવસ રિપીટ થયા. એ જ બીજા કોઈ વર્ષમાં 365 સેમ ટુ સેમ. બહુ ભારે આપો છો. બસ ભાઈ, બધાનો જવાબ સાચો હતો, કોઈનો ખોટું નથી. પણ ડિસ્ક્રિપ્ટિવમાં તમને તકલીફ પડવાની હો ભાઈ. બધા તૈયારી રાખજો તમે. લખાણમાં તમારું હજુ કાચું કામ છે. શબ્દોની ચોઈસ ઓકે. જો 12 મંથ સેમ હોય, બધું લખવામાં તો એવું લખાશે કે ના પૂછો. 12 મંથ ભાઈ સિમ્પલ. તમને કોઈ પૂછે સમાન કેલેન્ડર એટલે શું, તો તમે આવી રીતે ડેફિનેશન આપી શકો. જે 2 વર્ષના કેલેન્ડર સમાન હોય તે 2 વર્ષના પહેલા દિવસથી માંડીને છેલ્લા દિવસ સુધીના બધા દિવસો કેવા હોય? સમાન હોય. આ ડેફિનેશન લખીએ તો પેપર સેટરને કેવી ગમે? પરફેક્ટ લખ્યું છે, આગળ પ્રશ્ન જ ના કરે. પણ તમે એને એવું સમજાવો છો કે ખુદ ભૂલી જાય. કે સમાન કેલેન્ડરમાં યાર બધું પહેલી તારીખો આપી દો એટલે એનો કેસ પૂરો થઈ જશે ભાઈ. આપણે આમ એવું સમજાવીશું, સરળ ભાષામાં સમજાવીશું એને, આમ એની લાગણી ના દુભાય એવી રીતે. ઓકે, ચલો, તમને એક વસ્તુ ખબર પડી ગઈ કે સમાન કેલેન્ડર એટલે જે 2 વર્ષના કેલેન્ડર સમાન હોય. ધ્યાન આપજો, મારે આખો કન્સેપ્ટ સમજાવવો છે. આ મોટા ભાગના લોકો છે ને આમાં પેલી શોર્ટકટ યુઝ કરે છે. કેલેન્ડર સમાન ચેક કરવું હોય તો લીપ વર્ષ +1 હોય તો 6 ઉમેર દો, લીપ વર્ષ +2 હોય તો 11 ઉમેર દો. હું ગેરંટી મારીને કહું, જો મને ચાન્સ આપે ને આ લોકો પેપર કાઢવાનો, એક પણ શોર્ટકટ ના ચાલે. તમે રીઝનિંગ સિવાય બીજા સેક્શનમાં જઈ જ ના શકો, તમને ગમે તેટલું આવડતું હોય.
કેમ કે હું આ પ્રશ્નોમાં પ્રશ્ન જ પૂછીશ 2001 નું કેલેન્ડર કયા વર્ષના કેલેન્ડરને સમાન હોય, પણ મારા ઓપ્શન આ નહીં હોય, કેમ કે આમાં શોર્ટકટ લાગુ પડે છે. મારા ઓપ્શન આ હશે. લગાવો શોર્ટકટ, ગમે તેટલા ઉમેરો, છેક નજીકે આવે એવું નથી. 24 ઉમેરો, 28 ઉમેરો ને તો 2029 થાય, બધા 29 ઉપરના છે. એટલે યાદ રાખો, કોઈ સ્માર્ટ પેપર સેટર આવી ગયો ને તો આપણો બધો ખેલ ઊંધો પાડી શકે છે. એના કરતા કન્સેપ્ટ થ્રુ જાઓ. અહીં જુઓ, એક વસ્તુ તો કન્ફર્મ છે, સામાન્ય વર્ષનું કેલેન્ડર સામાન્ય વર્ષને સમાન હોય અને લીપ વર્ષનું કેલેન્ડર લીપ વર્ષને સમાન હોય. આટલું તો તમે માનો છો કે નહીં, કે સામાન્ય વર્ષ હોય અને એના સમાન કેલેન્ડર પૂછ્યું તો જવાબ શું હોય? સામાન્ય વર્ષ જ હોય. અને લીપ વર્ષ હોય અને એને સમાન કેલેન્ડર પૂછ્યું તો જવાબ શું હોય? લીપ વર્ષ જ હોય. તો અહીં મને એમ કહો, સૌથી પહેલા 2001 પૂછેલું છે, પહેલા આપણે આને અનુલક્ષીને ચાલીએ છીએ. પહેલા ઓપ્શનને અનુલક્ષીને ચાલીએ છીએ ભાઈએ. ઓકે, પહેલા ઓપ્શનને અનુલક્ષીને ચાલીએ છીએ કે 2001 નું કેલેન્ડર કયા વર્ષના કેલેન્ડરને સમાન હશે. તો મને એમ કહો 2008 તો જવાબ ના જ હોય. ખબર પડી કે કેમ ના હોય? કેમ કે 2008 શું છે? લીપ વર્ષ. આ કેસમાં જવું તો 48 જવાબ નહીં હોય. આ કેસમાં શું જવાબ નહીં હોય? 60. લીપ વર્ષ તો નીકળી જ ગયા બધા. હવે ધ્યાન આપજો, સમાન કેલેન્ડર હોય તો એ તો તમને ખબર પડી ગઈ, સામાન્ય વર્ષની સાથે સામાન્ય વર્ષ જ હોય, લીપ વર્ષની સાથે લીપ વર્ષ હોય. જ્યારે પણ આવો પ્રશ્ન પૂછાય ને તો પેલા એ જોઈ લો ઓપ્શન નજીકના છે. નજીકના ઓપ્શન હોય તો તમને કોઈ શોર્ટકટ આવડતી તમે યુઝ કરો, એનાથી મારો વિરોધ નથી ભાઈ. પણ નજીકના ઓપ્શન હોય ને તો શોર્ટકટની જરૂર નથી ભાઈ, કોઈ કન્સેપ્ટની જરૂર નથી. જો આ પ્રશ્ન કેવી રીતે સોલ્વ થઈ શકે, હું શું કરીશ, 1 જાન્યુઆરી 2001 ધારી લઈશ. ગમે તે વાર હોય, આપણે જોવું ચેક નથી કરવું કયો વાર હોય. મેં ધારી લીધો ગુરુવાર છે. આપણે મનગમતો વાર ધારી લઈએ, બરોબર ભાઈ, ગુરુવાર છે. તો હવે હું શું ચેક કરીશ કે ફરીથી ક્યારે ગુરુવાર આવશે. તો હવે મારો જવાબ આવી જાય, ફરીથી ક્યારે ગુરુવાર આવશે. મને એમ કહો, ચાલો 2002 કયો વાર થશે? શુક્રવાર. 2003 કયો વાર થશે? શનિ. મારી સ્પીડ ઝડપી હોય ને તો હું શોર્ટકટના બંને જોડે જ ગણી શકીશ. 2004 કયો વાર આવશે? ઓકે, હજુ રવિવાર થશે ને, કેમ કે પહેલી લીપ વર્ષ નથી આવ્યું. 2005 મંગળવાર આવશે, લીપ વર્ષ આવશે ને. ઓકે, 4 થી 5. અને 2006 બુધવાર અને 2007 ગુરુવાર. તો જો 1 જાન્યુઆરી 2001 ગુરુવાર હતો તો 1 જાન્યુઆરી 2007 ગુરુવાર આવ્યો. તો આનો મિનિંગ શું થયું? 2001 નું 7 નું કેલેન્ડર કેવું છે? સમાન છે. ખબર પડી? 1 નું 7 નું કેલેન્ડર સમાન થઈ ગયું. હવે આમાં ઘણા એવું ઉમેરી દેશે કે લીપ વર્ષ પ્લસ 1 હોય તો 6 ઉમેર દો. આનાથી જવાબ આવી જશે તમને શોર્ટકટ થી. પણ તકલીફ ક્યારે થશે કે જરૂરી નથી કે 2001 ને 2007 નું જ કેલેન્ડર સમાન હોય. બની શકે ને કે 2001 2007 એના સિવાય બીજા વર્ષના કેલેન્ડર સમાન હોય. જો કે તમને નજીકના ઓપ્શન આપે ને, તમે શું કીધું, બધું તમારા ફેવરમાં છે. પણ ક્યારે તમારા ફેવરમાં નથી, દૂરના ઓપ્શન આપ્યા હોય કેલેન્ડરના. આવા ઓપ્શન આપે શું કરે, હજુ એક વધુ પેપર સેટર ફોર્મમાં હોય તો 2091 ની સિરીઝ આપી દે. 2091 2092 93 94. હવે આમાં તો આ મેથડ થી ના જઈ શકાય, પોસિબલ છે ભાઈ? ચલો, તો મને કોઈ કહેશે કે હું નવા જે વિદ્યાર્થીઓ છે ને એમની જોડેથી આન્સર એક્સપેક્ટ કરું છું કે આવું પ્રશ્ન હોય 2001 નું કેલેન્ડર નીચેના કયા વર્ષના કેલેન્ડરને સમાન હશે, આવા દૂરના ઓપ્શન આપ્યા તો શું કરું? શું કહો છો? 1 તારીખ શોધી દેવાની, પછી એમાંથી 1 તારીખ શોધવાની, પછી આગળ કેવી રીતે મને સમજાવો ને. ચલો, ઓપ્શન તો છે 45 46 47. સમજ્યા મારો પ્રશ્ન? ખબર પડી ને તમને શું છે કે દૂરના ઓપ્શન હોય શું કરું? સિમ્પલ પ્રશ્ન છે. શુક્રવારે રીતના 2046 સુધી ડાયરેક્ટ જઈ શકાય ને? હા, પણ એમ નહીં દોસ્તો, એ તો કેટલું લાંબુ થશે સમજો. એમ તો આ રીતે જઈ જ શકાય 2045 46 સુધી, પણ લાંબુ એ થાય ને બહુ. સમજે ને મારો કહેવાનો મિનિંગ શું છે? તો તકલીફ અહીં પડે છે. આપણે ખાલી શોર્ટકટ શીખી જઈએ છીએ, પણ આ નથી સમજતા જે ખરેખર સમજવાનું. ચલો હવે અહીં જુઓ, આવો પ્રશ્ન શું કરું? આવો પ્રશ્ન હોય તો એક જ મેથડ કામમાં આવે. એ મેથડનું નામ છે ડાયરેક્ટ રીત. હમણાં જ મેં સમજાવ્યું કે સામાન્ય વર્ષનું કેલેન્ડર કોને સમાન હોય? સામાન્ય વર્ષ. અને લીપ વર્ષનું કેલેન્ડર કોને સમાન હોય? લીપ વર્ષ. તો હું શું કરીશ? ઓરિજિનલ 1 જાન્યુઆરી 2001 કયો વાર છે શોધી લઈશ. ઓરિજિનલ મેથડ. પેલો ગુરુવાર તો આપણે ધારેલો હતો, પણ ખરેખરમાં કેલેન્ડર 1 જાન્યુઆરી 2001 ના રોજ કયો વાર છે તો હું શોધી લઉં. તો જો
આના ભાગ કેવી રીતે પડે? 2000 વત્તા 00 વત્તા 1 જાન્યુઆરી. 2000 ના વધારાના દિવસ કેટલા થાય? 0. અહીં તો કોઈ લીપ વર્ષ છે જ નહીં, 0. અને વધ્યું શું? 1. તો કયો સીધો કયો વાર છે? સોમવાર. તો 1 જાન્યુઆરી 2001 ના રોજ સોમવાર આવી ગયો. હવે હું શું ચેક કરીશ? 45 છે 48 તો જવાબ છે જ નહીં મારો. 45 46 47 જેનો પ્રથમ દિવસ સોમવાર હશે તો એ મારો જવાબ હોઈ શકે કે ના હોઈ શકે? કોઈ કહે સર 45 નો ના હોય તો અરે કઈ નહીં ભાઈ, પછી દરેક ત્રણેયના શોધવાની જરૂર નથી, ખાલી હું 45 નો શોધી લઉં તો મને 45 ઉપરથી 46 47 મળી જાય કે ના મળી જાય? હવે એ બુદ્ધિ તમારે વાપરવાની ત્યાં. કોઈ કે 3 ના શોધવાના, ભાઈ નહીં શોધો તોય ચાલશે, પણ મૂળ મુદ્દે એક જ વસ્તુ સમજવાની છે. તો જો હું ટ્રાય કરું છું, 1 જાન્યુઆરી જ્યારે આવો પ્રશ્ન આવ્યો હશે ને ત્યારે લોકો ગણી નહીં શકતા હોય, એના કરતા આપણી જોડે સોલ્યુશન તો છે. તો 2045 શોધું તો જો શું થાય? 2000 વત્તા 44 વત્તા 1 જાન્યુઆરી. 2000 ના વધારાના દિવસ 0. 44 નો 4 વડે ભાગો તો ઉપર શું આવે? 11. મેં હમણાં જ શીખવાડ્યું ભાઈ, કીધું ને 11. 44 ના 11 શું થાય? 55. 55 ના 7 વડે ભાગો 70 49. 6 વત્તા 1 શું થાય? 7. 7 એટલે શું થાય? 0. 0 એટલે શું થાય? રવિવાર. રવિવાર આવી ગયો. તો મને એમ કહો 1 જાન્યુઆરી 2045 એ રવિવાર છે તો આપણો જવાબ નથી, પણ 46 એ કયો વાર હશે? તો એનો મીનિંગ 2001 ને 2046 નું કેલેન્ડર સમાન છે. ખબર પડી ગઈ તમને? ઓકે. જ્યારે દૂરના ઓપ્શન હશે ને ત્યારે 7 ના ગુણાંક વાળું એ નહીં મેળવે. તમે 2 ની ગેપ લઈ લો, 1 થી 46 ની. 45 ક્યાં 7 ના ગુણાંકમાં આવે છે? આ એક એવો પ્રશ્ન છે જ્યાં તમારી બધી શોર્ટકટ નો ધી એન્ડ છે. ખાલી એક જ મેથડ ચાલશે, ડાયરેક્ટ ડી. ખબર પડી મેં શું કર્યું? ઓરિજિનલ 1 જાન્યુઆરી 2001 શોધી અને આ બધાના પ્રથમ દિવસ શોધી દીધા. ઓકે. તો 46 નો પહેલો દિવસ સોમવાર હતો. તમે ખાલી ગૂગલમાં એવું લખશો ને 2001 સેમ કેલેન્ડર એસ, તો આ બધા લિસ્ટમાં આવશે. એમાં 2007 હશે, 2046 હશે, અને જો પાછળના ઓપ્શન લખ્યા છે ને એમાંથી જે કોઈ વર્ષ હશે એ હશે. સમજાયું શું કહેવા માંગુ છું તમને? ક્લિયર છે? તો આવા દૂરના ઓપ્શન આપે તો ભાઈ કોઈ કે સર આ તો ના થાય 1 મિનિટમાં. સવાલ થાય ના થાય નો નથી, સવાલ એ છે પૂછાય કે ના પૂછાય. ઓકે. વસ્તુ કેવી છે કે મેં છોકરાઓને માનસિક તૈયાર કરી દીધા છે, ભાઈ તૈયાર રહેવાનું જ છે. એમાં કોઈ સંજોગો ગમે તેવો પ્રશ્ન ગમે ત્યારે પૂછાય. બાકી જો મને એ વસ્તુ આવડે છે ને, હું આટલી જ સમજાવી દઉં તમને અને ખુશ કરી દઉં, ચલો 6 મિનિટ દો, આવા 2-3 પ્રશ્નો લાવી દઉં, સાહેબ અમે આ કેલેન્ડર સેમ કેલેન્ડર પતી ગયું, પ્રશ્ન પૂરો કરી દઈશું. પ્રશ્ન આપણને પૂરો કરી દે ભાઈ, દૂરના ઓપ્શન હશે તો. ઓકે. એટલે ધીમે ધીમે જવાનું, કોઈ ઉતાવળ નથી આપણે. ચલો તો મને એમ કહો કે ખબર પડી ગઈ તમને આમાં? તો કેલેન્ડર ચેપ્ટરના મોસ્ટ ઓફ ટાઈપ જોઈ લીધા આપણે. ઓકે. હવે જો મારે ખાલી એક ટાઈપ કેવો છે તમને, આવો પ્રશ્ન જીપીએસસી માં 1-2 વર્ષમાં કન્ટિન્યુ પૂછ્યો. આમ તો ડાયરેક્ટ ડે નો જ પ્રશ્ન છે, ધ્યાન આપજો. આવો પ્રશ્ન 1-2 માં કન્ટિન્યુ પૂછ્યો, ડાયરેક્ટ ડે નો જ પ્રશ્ન છે, પણ ખાલી ફેરવીને પૂછે છે છોકરાઓને, તો ખબર હોવી જોઈએ. કેવી રીતે? તમને આ રીતે પૂછે કે જુલાઈ 2006 માં કઈ કઈ તારીખે બુધવાર આવશે? આમ તો જોવા જઈએ તો ડાયરેક્ટ ડે નો જ છે. નીચે ઓપ્શન કેવી રીતે આપ્યા હોય તમને? જો નીચે ઓપ્શન આ રીતે આપ્યા હોય. ઘણા આમાં શું વિચાર ખબર કે જુલાઈમાં કે 31 દિવસ હોય ને એટલે 5 વખત બુધવાર આવે. અરે ભાઈ એવો નથી પૂછ્યો પ્રશ્ન. કઈ કઈ તારીખે બુધવાર આવશે એટલે આવી રીતે ઓપ્શન આપ્યા. જો 1 8 15 22 29. ઓકે. ઓપ્શન એ આ રીતે આપ્યો. આ તો હું રેન્ડમલી લખું છું, આના સિવાય ગમે તે જવાબ હોઈ શકે ભાઈ. 2 9 16 23 30. ઓકે. ઓપ્શન સી આપ્યો 3 10 17 24 31. ઓપ્શન ડી આપ્યો હોય 4 11 18 25. ઓકે. કેમ કે 4 તારીખ હોય તો એમાં પછી 4 જ હશે ને. તો મને કહેશો કે આ પ્રશ્નમાં શું કરવું જોઈએ? 1 જુલાઈ 2006 શોધી શકાય? હું કહું ગમે તે વાર તો હશે ને, બુધવાર નહીં હોય પણ કોઈક તો વાર હશે ને, એની ઉપરથી આપણને ખબર પડી જશે. તો જો આપણે કેવી રીતે શોધીએ? 1 જુલાઈ 2006 છે તો આ રીતે શોધાય. મને એમ કહો 2000 વત્તા શું થાય? 5 વત્તા 1 જુલાઈ. આ રીતે થાય. તો મને એમ કહો 2000 ના વધારાના દિવસ શું થાય? 0. 5 હોય તો 5 ને 4 વડે ભાગીએ તો ઉપર શું આવે? 1. 5 ને 1 શું થાય? 6. આમાં તો કોઈ લીપ વર્ષ છે જ નહીં, 6. અને જુલાઈ સુધી જવાનું છે. જાન્યુઆરીના 3, લીપ વર્ષ નથી. ફેબ્રુઆરીના 0, માર્ચના 3, એપ્રિલના 2, મેના 3, જૂનના 2 અને જુલાઈનો ખાલી પહેલો દિવસ જ છે. બરાબર? ટોટલ કરો 6 3 9.
9 3 12, 12 ને 2 14, 14 ને 3 17, 17 ને 2 19, 19 ને 1 શું થાય 20. ઓકે 9 12 14 17 19 ને 20, 20 એટલે બધાના દિવસ શું આવે 6, 6 એટલે શું હોય શનિવાર. તો મને એમ કહો પહેલી તારીખે શનિવાર હોય, 1 જુલાઈએ શનિવાર આવ્યો તો બીજી તારીખે રવિવાર, ત્રીજી તારીખે સોમવાર, ચોથી તારીખે મંગળવાર અને 5મી તારીખે શું હશે બુધવાર. તો 5મી તારીખ 5 જુલાઈ બુધવાર હોય તો કઈ કઈ તારીખ બને જો 5 + 7 12, 12 + 7 19, 19 + 7 શું થાય 26. આ બધી તારીખે બુધવાર બનશે. ખબર પડી? એટલે આવો એક પ્રશ્ન પૂછે છે. મેં આ એટલા માટે ગણાયો કેમ કે 23 ને 24 ની બંને જીપીએસસી માં કન્ટિન્યુઅસ એ લોકોએ આ પ્રશ્ન પૂછ્યો છે. આમ ડાયરેક્ટ જ છે, ખાલી એનું રૂપ બદલ્યું છે. ઓકે, જો કોડિંગ ડીકોડિંગમાં પણ આપણે ઘણા બધા ટાઈપ જોવાના છીએ. હું તમને કહું આમાં એક મેં પહેલા કયા કયા ટાઈપ જોવાના છે એ જુઓ. તમે શું ભણ્યા છો એ મને ખબર હશે અને શું નથી ભણ્યા એ મને ખબર છે. કોડિંગ ડીકોડિંગમાં છે ને પહેલું તો આપણે જોઈશું નંબર કોડિંગ. આ મેં જે આગળ કેલેન્ડર કરાયું ને ભાઈ એમાં યુપીએસસી સહિતના બધા પ્રશ્નો આવી ગયા, તલાટીથી માંડીને યુપીએસસી. એક પણ પેટર્ન બાકી નથી. તમારા સીસેટમાં આગળના વર્ષના જેટલા પેપર જોવા હોય મારી જોડે પેપર પડ્યા તમને છૂટ છે. બધી પેટર્ન આવી ગઈ, એક પણ પેટર્ન બાકી નથી. તૈયારી આપણી આવી હોવી જોઈએ. સમજ્યા? કોડિંગ ડીકોડિંગમાં નંબર કોડિંગ જોઈશું. બીજા નંબરમાં હું તમને કહું વર્ડ કોડિંગ જોવાના છીએ. ત્રીજા નંબરમાં સીસી ગવર્નમેન્ટ ઓફ ગુજરાતનો હોટ ટોપિક, સૌથી વધુ પૂછાતો ટોપિક રેન્ડમ કોડિંગ જોઈશું આપણે. અને 4th નંબરમાં જે આજકાલ નવું કોડિંગ માર્કેટમાં ઇન્ટ્રોડ્યુસ થયું છે જે આઈબીપીએસ માં પૂછાય છે, ઇટ્સ કોલ્ડ મેટ્રિક્સ કોડિંગ. આ તમે નથી ભણ્યા, આ મારે ખાસ સમજાવવાનું છે તમને. મેટ્રિક્સ કોડિંગ, નંબર કોડિંગ ને વર્ડ કોડિંગ ને રેન્ડમ કોડિંગ એ તમે ભણ્યા હશો પણ એમાં ઘણી એવી બધી પેટર્ન છે કે જે તમે બધા નથી ભણ્યા. એ આપણે ચર્ચા કરીશું. પણ એ પોઈન્ટ છે એ હું સર એક પ્રશ્ન કોઈ પણ શતક વર્ષનો છેલ્લો દિવસ કયો ના હોય છે. ઓકે, હું સમજાવી દઉં છું ભાઈ. 31/12 એ પણ કરાવી દઉં છું. ઓકે, જો આ પ્રશ્ન ખબર પડી ગઈ તમને? મીન્સ કે આપણે આ 4 ટોપિક સમજવાના છે. એક ભાઈનો ડિફિકલ્ટી છે એ હું ખાલી સમજાવી દઉં છું. જો આવો પ્રશ્ન પૂછે કોઈ પણ શતક વર્ષનો છેલ્લો દિવસ કયો ના હોઈ શકે, તો આપણી મેથડ જ છે ભાઈ, કશું જ નથી. મને હમણાં મેં એક મેથડ યાદ રખાય, એનું નામ શું હતું? 53-10. કોઈ પણ શતક વર્ષનો છેલ્લો દિવસ 100 ના કેટલા થાય 5, 200 ના કેટલા થાય 3, 300 ના કેટલા થાય 1 અને 400 ના 0. તો કોઈ પણ શતક વર્ષમાં આ 4 જ રિપીટ થાય છે કે નથી થતા? આ 4 જ રિપીટ થાય છે. હાર્દિકભાઈ ધ્યાન આપજો. 0 એટલે કયો વાર કહેવાય? રવિવાર. 1 એટલે કયો વાર કહેવાય? સોમવાર. 3 એટલે બુધવાર. ગ્રેગોરિયન કેલેન્ડર પ્રમાણે લખું છું, ખબર પડી ને તમને? અને 5 એટલે શુક્રવાર. તો જો કોઈ પણ શતક વર્ષનો છેલ્લો દિવસ કયો હોઈ શકે? રવિ હોય, સોમ હોય, બુધ હોય અથવા તો શુક્ર હોય. તો કયા વધ્યા? મંગળ, ગુરુ અને શનિ. શોર્ટમાં યાદ રાખીશું મંગુશ. એટલે આવું કઈ છે નહીં હો ભાઈ, આ તો ખાલી મગજમાં આવી ગયું લખેલું. મંગુશ ના હોય એમ એવું યાદ રાખો, અથવા તો 53-10 હોઈ શકે. બે માંથી એક વસ્તુ યાદ રાખો. મંગળ, ગુરુ, શનિ ના હોય કોઈ પણ શતક વર્ષનો છેલ્લો દિવસ. કયા કયા હોઈ શકે? રવિ, સોમ, બુધ, શુક્ર. બે માંથી એક યાદ રાખો. કાં તો 53-10 હોઈ શકે, કાં તો શું ના હોઈ શકે? મંગળ, ગુરુ, શનિ ના હોય. ક્લિયર છે ભાઈ? હાર્દિકભાઈ નો જવાબ ઓકે, ખબર પડી ગઈ? કોડિંગ ડીકોડિંગ આપણે કરાવીશું. જો બીજા નાના ટોપિક છે ને એમાં આપણે બહુ મેં કેલેન્ડરમાં એટલે સમય લીધો કે જરૂરી હતું. આ બધા આગળના ચેપ્ટર વ્યવસ્થિત આવડશે ને તો ડેટા સફિશિયન્સીમાં આપણે વ્યવસ્થિત પ્રશ્નો કરી શકીશું. સમજ્યા? બાકી આ બધું ધારું તો 15-20 મિનિટમાં 4-5 લેક્ચરે પૂરા થઈ જાય, 4-5 ચેપ્ટર. પણ એવું નથી કરવું. ઘણા એવા વિદ્યાર્થીઓ છે જે પહેલી વાર ક્યાંક રિઝનિંગની પ્રેક્ટિસ કરી રહ્યા હશે, એમને પણ આપણે મેક્સિમમ ટોપિક કવર થઈ જાય એવો લાભ આપીશું. ઓકે, તો હું મારું આજનું લેક્ચર છે અહીં સુધી રાખીશ. હમણાં મંડે ટુ સેટરડે મીન્સ કે ટ્યુઝડે આજથી સેટરડે રોજ સવારે મોર્નિંગમાં મારું એક લેક્ચર હશે. હું કયા ટોપિક નથી લેવાનો? બ્લડ રિલેશન, ડિસ્ટન્સ એન્ડ ડાયરેક્શન એન્ડ નોન વર્બલમાં હું બીજા નથી લેવાનો ટોપિક. ક્યુબ એન્ડ આઈસ હું લઈ લઈશ. ઓકે, બાકી ચોરસમાં ચોરસ, ત્રિકોણમાં ત્રિકોણ એ તમને બીજા સાહેબ કરાવશે. ખાલી એટલું મગજમાં રાખજો, એ તમારું થઈ જશે. ચલો, તો મને એમ કહો કે મજા આવી ને પછી કે થેન્ક યુ. નહીં એટલે કાલથી આવું નહીં પૂછવું પડે ને. સાહેબ તો મારા મિત્ર છે એ મને ના કે, પણ તમારી જોડે સૌથી વધુ પાવર છે. ચલો, ઓલ ઓફ યુ હેવ અ નાઇસ ડે.